તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત તપોવન સાયન્સ એકેડમી દ્વારા ચાલુ કરવામાં આવેલી વિડિયો લેક્ચર સિરીઝમાં ફિઝિક્સ યુનિટના લેક્ચરમાં આપ બધાનું સ્વાગત છે. હેલો એવરીવન, હું શૈલેષ કુમાર ઢોલા તમારું બધાનું ફરીથી નવા લેક્ચરમાં સ્વાગત કરું છું. તો આ લેક્ચરમાં આપણે લાસ્ટ લેક્ચરમાં જે દાખલા આપણે અધૂરા મૂકેલા જી અને નીટના, એ દાખલાને કાર્નોટ એન્જિન, હીટ એન્જિન, રેફ્રિજરેટર અને હીટ પંપ, આ તમામના દાખલાની પ્રેક્ટિસ આપણે આજે કરીશું. બરાબર છે? ચાલો આપણે આગળ વધીએ. જો તો જે દાખલો છે જી 2020માં હમણાં પૂછેલો દાખલો છે, રિસેન્ટ જાન્યુઆરીમાં. રકમ વાંચું છું. જુઓ, એ અને બી કાર્નોટ એન્જિન શ્રેણીમાં કાર્ય કરે છે. ઘણી વખત દાખલા આવા બહુ પૂછાતા થઈ ગયા છે હમણાં રિસેન્ટ વર્ષોમાં દાખલા બહુ પૂછાય છે, ખાસ જી મેન્સમાં. તો જુઓ શું છે, એક કાર્નોટ નહીં પણ બે કાર્નોટ એન્જિન. તો બે કાર્નોટ એન્જિનમાં શું કરે, તમને ઉપર છેલ્લી માહિતી આપી દઉં કે એમાં એક ધારો કે એક કાર્નોટ એન્જિન છે, એનું ઊંચું તાપમાન T1 છે, એને Q1 હીટ મળે છે, એ W જેટલું કાર્ય કરે છે, W1 જેટલું, અને Q2 હીટ વાતાવરણમાં ગુમાવી દે છે. હવે Q2 હીટ જે ગુમાવે છે એ કોઈ બીજું કાર્નોટ એન્જિન લઈ લે છે. સમજ પડે છે? ધારો કે તાપમાન T2 છે, પછી આ જે કાર્નોટ એન્જિન છે એ કેટલી હીટ લેશે? Q2 હીટ લેશે. કેટલી હીટ લેશે? Q2 હીટ લેશે. અને ધારો કે W2 કાર્ય કરે છે, પછી પાછું પોતે Q3 જેટલી હીટ વાતાવરણમાં ગુમાવે છે T3 તાપમાને. ટૂંકમાં બે કાર્નોટ એન્જિન છે આમાં એમ કહી શકાય કે એક કાર્નોટ એન્જિનનું જે આઉટપુટ છે એ બીજા કાર્નોટ એન્જિનનું ઇનપુટ બને છે. અને બંને માટે આનું નીચું તાપમાન T2 છે, પહેલા કાર્નોટ એન્જિનનું નીચું તાપમાન T2 છે, અને બીજા કાર્નોટ એન્જિનનું ઊંચું તાપમાન T2 છે. સમજ પડે છે? આ થઈ ગયું નીચું તાપમાન પહેલા કાર્નોટ એન્જિનનું, અથવા આ થઈ ગયું ઊંચું તાપમાન પહેલા કાર્નોટ એન્જિનનું. તો તમે જોઈ શકો છો, એક કાર્નોટ એન્જિનનું આઉટપુટ બીજા કાર્નોટ એન્જિનનું ઇનપુટ બને છે. તો આ પ્રમાણે શ્રેણીમાં કાર્નોટ એન્જિન જોડેલા હોય. હજી પણ એકાદું હોઈ શકે કે ત્રીજું કાર્નોટ એન્જિન છે, આ પ્રમાણે નીચે જોડેલું છે. તો આ થઈ ગયા શ્રેણીમાં કાર્નોટ એન્જિન. તો આપણે શું કીધું? જુઓ, એ અને બી કાર્નોટ એન્જિન શ્રેણીમાં કાર્ય કરે છે. ઓકે, પ્રથમ એ દ્વારા ગુમાવાતી ઉષ્મા બીજા એન્જિન બી દ્વારા પ્રાપ્તિ સ્થાન તરીકે ઉપયોગમાં લેવાય છે. શું કીધું મેં તમને? કીધું એ પ્રમાણે પ્રથમ એન્જિન એ દ્વારા ગુમાવાતી ઉષ્મા બીજા એન્જિન બી દ્વારા પ્રાપ્તિ સ્થાન તરીકે ઉપયોગમાં લેવાય છે. ઓકે, આ બંને એન્જિનના કાર્ય આઉટપુટ સમાન છે. તો આ લીટી મહત્વની છે. બંને એન્જિન એ પ્રમાણે કાર્ય કરે છે કે બંનેના કાર્ય કેવા છે? સમાન. બંને જે કાર્ય કરે છે W એ સરખા છે. આગળ વાંચીએ. એ છે T1 બરાબર 600 કેલ્વિન પર ઉષ્મા મેળવીને T2 તાપમાન પર ઉષ્મા ગુમાવે છે, અને બી એ T3 બરાબર 400 કેલ્વિન પર ઉષ્મા ગુમાવે છે. તો T2 કેટલા હોય? તો દાખલો એકદમ ઈઝી દાખલો છે. ચલો જોવો આપણે. હું બીજા પેજ પર ગણું છે, જગ્યા નથી એટલા માટે જુઓ તમે. તો શું આપ્યું છે? એક એન્જિન આપ્યું, એ નામ છે એનું. સપોઝ કે આ પ્રમાણેનું ડાયાગ્રામ દોર દઉં. બરાબર છે? ધારો કે આ W જેટલું કાર્ય કરે છે. આ કામ કેટલા તાપમાન પર કરે છે? 600 કેલ્વિન પર. અને મને T1 કેટલું આપ્યું? 600 કેલ્વિન. તો એ કામ કરે 600 કેલ્વિન પર, પછી એણે Q1 જેટલી ઉષ્મા લીધી, Q2 જેટલી ઉષ્મા ગુમાવી, T2 તાપમાને ઉષ્મા ગુમાવ્યું. લખવું છે કે એ T1 બરાબર 600 કેલ્વિન પર ઉષ્મા મેળવીને T2 તાપમાન પર ઉષ્મા ગુમાવે છે. અને આપણને ખબર છે કે આ જે ઉષ્મા ગુમાવે છે કોણ યુઝ કરે છે? બીજું એન્જિન. તો આ છે એ એન્જિન. બરાબર છે? પછી બીજું એન્જિન જોડ્યું બી. પહેલા એન્જિન દ્વારા ગુમાવાતી ઉષ્મા બીજાએ લઈ લીધી અને એણે કાર્ય કરીને કેટલું કાર્ય કર્યું? W. તો બે જગ્યાએ કાર્ય કેવું છે? સરખું છે. તો અહીંયા શું લખાશે? ધારો કે અહીંયા T3 તાપમાને ઉષ્મા ગુમાવીને T3 તમે કેટલું આપ્યું? 400 કેલ્વિન. બરાબર છે? તમે જોઈ શકો છો, એક એન્જિન કામ કરે 600 કેલ્વિન પર, એનું અંતિમ તાપમાન T2 છે. બીજા એન્જિન બીનું પ્રારંભિક ઊંચું તાપમાન T2 છે, અને નીચું તાપમાન T3 400 કેલ્વિન છે. તો જોઈને ખબર પડે કે અહીંયા તાપમાન 600 કેલ્વિન છે, અહીંયા તાપમાન 400 કેલ્વિન છે. હું જેમ નીચે આવી જેમ તાપમાન ઘટશે તો T2નો આન્સર 600 અને 400ની વચ્ચે આવે. તો પહેલાં તો એવો ઓપ્શન જોઈ લો કે જેમાં T2નો આન્સર 600 અને 400ની વચ્ચે હોય. માનો કે એક જ આન્સર એવો છે કે જેમાં આન્સર 600 અને 400 વચ્ચે છે, તો એ ટીક કરી દેવો. પણ એવું બહુ ઓછું બનશે કે તમારો T2નો આન્સર 600 અને 400ની વચ્ચે હોય. એવો મોસ્ટલી એમ તો બધા ઓપ્શન હશે. આપણે દાખલો ગણીએ. બરાબર છે? તો મેઇન વાત કઈ છે? બંને એન્જિન દ્વારા થતા કાર્યો કેવા છે? સમાન. ધારો કે આ Q1 જેટલી હીટ મેળવે છે, Q2 જેટલી હીટ ગુમાવે છે. આ જે Q2 જેટલી હીટ ગુમાવી એ આ Q2 જેટલી હીટ કોણ લઈ લે છે? બીજું એન્જિન લેશે. ધારો કે આણે Q3 જેટલી હીટ ગુમાવી. તો W શું થાય? તો આપણને ખબર છે W શું લખાય? Q1 માઇનસ Q2. શું લખાય? Q1 માઇનસ Q2. અહીંયા W શું લખાશે? તો અહીંયા જે હીટ ગુમાવી પહેલા એન્જિને Q2, એ કોણ લઈ લે છે? બીજું એન્જિન લઈ લે છે. કેટલી? Q2 હીટ લઈ લે છે. અને બીજું એન્જિન જે છે એ Q3 જેટલી હીટ ગુમાવી દે છે 400 કેલ્વિન તાપમાને. તો આના માટે કાર્ય શું હશે? આના માટે કાર્ય શું હશે? Q2 માઇનસ Q3. શું હશે?
Q2 માઇનસ Q3. તમારો દાખલામાં મેન વસ્તુ એ કીધી છે કે બંને એન્જિનના કાર્ય કેવા છે? સમાન. તો દાખલો એકદમ ઇઝી. પહેલા એન્જિન દ્વારા થતું કાર્ય WA અને બીજા એન્જિન દ્વારા થતું કાર્ય WB સમાન છે. તો WA શું લખાય? Q1 માઇનસ Q2. શું લખાશે? Q1 માઇનસ Q2 બરાબર બીજા એન્જિન માટે શું લખાય? Q2 માઇનસ Q3. શું લખાય? Q2 માઇનસ Q3. આપણે કામ કરીએ હવે. બંને આ જે Q2 છે ને આ બાજુ લાવો ને Q3 ને આ બાજુ લખો એટલે સાબિત થશે Q1 પ્લસ Q3 ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ Q2. આવું સાબિત થયું. શું સાબિત થયું? Q1 પ્લસ Q3 ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ Q2. કારણ શું છે? બંને એન્જિનમાં કાર્ય કેવા છે? સમાન છે અને એક એન્જિનનું જે ઉષ્મા ગુમાવે છે એ બીજું એન્જિન વાપરે છે. હવે કામ કરું, મને Q1 Q2 નથી આપ્યા. જો તમે જોઈ શકો છો મને ક્યાંય Q1 Q2 Q3 આપ્યા નથી. મને તાપમાન આપેલા. શું આપેલા છે? તાપમાન આપેલા છે. તો આપણે કામ કરીએ. સૂત્ર શું આવે? જો આ કાર્નોટ એન્જિન હોય સૂત્ર શું આવે? Q1 ના છેદમાં Q2 બરાબર T1 ના છેદમાં T2. ખબર છે ને? તો અથવા Q2 ના છેદમાં Q1 બરાબર T2 ના છેદમાં T1. એ જ રીતે અહીંયા શું થશે? બી પણ કાર્નોટ એન્જિન એટલે સાબિત શું થાય? Q2 ના છેદમાં Q3 બરાબર T2 ના છેદમાં T3. તો મારે Q2 ભાગ્યા Q3 કરવા પડે, અહીંયા Q1 ભાગ્યા Q2 કરવા પડે. એક કામ કરું, બે બાજુ બંનેમાં Q2 કોમન છે તો હું બંનેને Q2 વડે ભાંગું. બંને સાઈડ Q2 વડે ભાંગું તો આમ લખાશે Q1 ના છેદમાં Q2 Q1 ના છેદમાં Q2 પ્લસ Q3 ના છેદમાં Q2 બરાબર 2Q2 બાય 2. Q2 એટલે કેટલા આવશે? 2 આવશે. કેટલા આવશે? 2. તો Q1 ભાગ્યા Q2 પ્લસ Q3 ભાગ્યા Q2 ઇઝ ઇક્વલ ટુ 2 થઈ ગયા. Q1 બાય Q2 શું કહેવાય? T1 બાય T2. શું કહેવાય? T1 બાય T2. કાર્નોટ એન્જિન આપણને ખબર છે. અને Q3 બાય Q2 શું કહેવાય? T3 બાય T2 ઇઝ ઇક્વલ ટુ 2. અહીંયા પણ T2 છે, અહીંયા પણ T2 છે અને લખાઈશું કોમન T1 પ્લસ T3 છેદમાં T2 બરાબર 2. એક કામ કરું, આ બેને અહીંયા લાવું, T2 અહીંયા લાવું, સાબિત થશે. માટે T2 બરાબર T1 પ્લસ T3 બાય 2. તો આ તમે યાદ પણ રાખી શકો છો. ડાયરેક્ટ આ એક વખત ઇક્વેશન પૂછાણું હતું જેની પરીક્ષામાં આ એક વખત પૂછાઈ ગયું હતું. દાખલો આવો હતો. તમને કમાઈ કિંમત આપી 600 ને 400 એમ કિંમત નથી આપી, એવું કીધું હતું. એક એન્જિન એ છે T1 તાપમાન પર ઉષ્મા મેળવે છે અને T2 તાપમાન પર ઉષ્મા ગુમાવે છે. આ એન્જિનને શ્રેણીમાં બી એન્જિન સાથે જોડવામાં આવે છે અને આ એન્જિન દ્વારા એ દ્વારા ગુમાવાતી ઉષ્મા બી દ્વારા યુઝ કરવામાં આવે છે અને એ બીજું જે એન્જિન છે એ T3 તાપમાન પર ઉષ્મા ગુમાવે છે. તો T2 કેટલા હશે? અને એવું લખેલું હતું બંને દ્વારા થતા કાર્યો સમાન છે. સૂત્ર ક્યારે સાચું? જો બંને બે એન્જિન હોય, એ અને બી બંને કાર્નોટ એન્જિન હોય અને બંને દ્વારા થતું કાર્ય જો સમાન હોય તો સાબિત થશે T2 બરાબર T1 પ્લસ T3 બાય 2. તો આમ પણ લખી શકો Q2 બરાબર સાબિત થાય Q2 બરાબર Q1 પ્લસ Q3 બાય 2. એ ખબર જ છે, અહીંથી આવે જ છે સંબંધ બરાબર. તો એ સાબિત થયેલ છે T2 બરાબર T1 પ્લસ T3 બાય 2. તો આ તમારો જવાબ આવી ગયો. હવે T1 કેટલા આપ્યા તમને? T1 આપ્યા કેટલા? 600. કેટલા આપ્યા છે T1 600 આપેલા છે પ્લસ T3 કેટલા છે? 400. તો T1 600 છે, T3 400 છે. 600 પ્લસ 400 1000 ભાગ્યા 2 શું થાય? 500. તો શું આન્સર આવશે? T2 બરાબર મૂકીએ 600 કેલ્વિન પ્લસ 400 કેલ્વિન છેદમાં 2. તો T2 કેટલા આવશે? 500 કેલ્વિન આન્સર આવશે. તો આ તમારો આન્સર આરામથી આવી ગયો બરાબર. આવા દાખલા બહુ પૂછાય છે, હજી કહી દઉં ઘણી વખત આવા દાખલા પૂછાય છે અને પૂછાતા રહેશે. તો મેં તમને કીધું તો તમારો જે આન્સર છે એ 400 થી વધારે 600 થી ઓછો આવશે. કેટલો આવશે? જો કાર્યો સમાન હોય તો આન્સર 500 કેલ્વિન આવશે બરાબર. ઘણામાં તુક્કો મારે 600 ને 400 500 વચ્ચે આવે એટલે 500 ટીક કરી દો. એટલે ભાઈ એવું ના હોય, દર વખતે એવું થતું હોય નહીં. ક્યારે આવું થાય? જો કાર્યો સમાન હોય તો. ઘણી વખત દાખલામાં તમને આમ આપે કે બે એન્જિન શ્રેણીમાં કાર્ય કરે છે બરાબર, એકનું આઉટપુટ બીજાનું ઇનપુટ બને છે અને બંનેની ક્ષમતા સમાન છે, એફિશિયન્સી સમાન છે. શું સમાન છે? એફિશિયન્સી. તો આપણે શું કરશું? પહેલાની એફિશિયન્સી અને બીજાની એફિશિયન્સીને સરખાવશું. ટૂંકમાં જે વસ્તુ સરખામણી કહી એને સરખાઈ દેવાની, પછી દાખલો ગણવાનો એટલે ઓટોમેટિક આન્સર આવી જશે. તો પહેલા દાખલાનો આન્સર શું આવશે? 500 કેલ્વિન. આપણે અહીંયા જે દાખલો સ્ટાર્ટ કરેલો બરાબર છે, દાખલાનો શું આન્સર આવશે? તો આમાં આન્સર આવશે T2 બરાબર 500 કેલ્વિન. હું એ દાખલો ગણતો નથી, તો દાખલો એકદમ ઇઝી હતો. સાબિત શું થયું? છેલ્લે T2 બરાબર T1 પ્લસ T3 બાય 2. અને કારણ શું છે એનું? પહેલા એન્જિનનું કાર્ય અને બીજા એન્જિનનું કાર્ય સમાન હોય તો આ સૂત્ર સાબિત થાય. સૂત્ર એક વખત પૂછાણેલું હતું, ખાલી સૂત્ર બરાબર છે. ચલો આપણે આગળ વધશું. જો દાખલો, આ દાખલો પણ જીમાં પૂછેલ દાખલો છે. શું છે? હું પહેલાં ચોખવટ પાડી દઉં. અત્યારે આ જે લેક્ચરમાં જેટલા બી દાખલા ગણાવીશ એ તમામ દાખલા ક્યાંક ને ક્યાંક પૂછાયેલા છે. જી મેન્સમાં, નીટમાં, AAEEમાં, એમ્સમાં કે APMTમાં બરાબર. કોઈક ને કોઈક દાખલો ક્યાંક ને ક્યાંક આડાવડો પૂછાયેલો છે. ટૂંકમાં દરેક દાખલા પૂછેલા દાખલા છે. આગળના લેક્ચરમાં આપણે દાખલાની પ્રેક્ટિસ કરેલી બરાબર છે અને આજે જે પ્રેક્ટિસ કરશું બધા દાખલા ક્યાંક ને ક્યાંક આડાવડા પૂછેલા દાખલા છે. તમે જોજો દાખલા તમને આરામથી આવડશે જો તમને આગળની થિયરી વ્યવસ્થિત આવડતી હશે તો. ચલો જો આગળ વધીએ. કાર્નોટ એન્જિન લખ્યું છે. કાર્નો અથવા કાર્નોટ કોઈ પણ શબ્દ હોઈ શકે. તો કાર્નો એન્જિનને રેફ્રિજરેટર તરીકે વાપરવામાં આવે છે બરાબર છે. ટૂંકમાં રેફ્રિજરેટર છે
એનું જે એન્જિન છે એ કાર્નોટ એન્જિન છે, સમજ પડે છે? રેફ્રિજરેટરનું જે એન્જિન જે છે એ કાર્નોટ એન્જિન છે. તેની ઉષ્મા એન્જિન તરીકે ક્ષમતા 1/10 છે. ટૂંકમાં જે કાર્નોટ એન્જિન જે છે એને જો હું ઉષ્મા એન્જિન તરીકે વાપરું તો એની ક્ષમતા 1/10 છે. અને જેને ઉલટું વાપરું શું બની જશે? રેફ્રિજરેટર. તો પેલો ડાયાગ્રામથી ખબર છે. તો જે ઉષ્મા એન્જિન છે એની ક્ષમતા કેટલી છે? 1/10. ઓકે. જો તંત્ર પર થતું કાર્ય 10 જૂલ હોય તો તેને નીચા તાપમાનથી શોષેલી ઉષ્મા શોધો. બરાબર છે? તો તમને પેલા કહી દઉં દાખલો કઈ રીતે કરવાનો. જુઓ, કાર્નોટ એન્જિન છે એનો બે રીતે યુઝ કર્યો. એનો હીટ એન્જિન તરીકે યુઝ કર્યો અને એનો રેફ્રિજરેટર તરીકે પણ યુઝ કર્યો. એ દોર દઉં સાઈડમાં. માનો કે કાર્નોટ એન્જિન છે, તાપમાન T1 છે, ઉષ્મા લે છે Q1 અને કાર્ય કરે છે W અને ઉષ્મા ગુમાવે છે Q2 કે તાપમાન ધારો કે T2 તાપમાન. તો આ થઈ ગયું હીટ એન્જિન. શું થઈ ગયું? આ હીટ એન્જિન, ઉષ્મા એન્જિન થઈ ગયું. બરાબર છે? જ્યારે આ કાર્નોટ એન્જિન ઉષ્મા એન્જિન તરીકે કામ કરતું હોય ત્યારે લખ્યું છે એની ક્ષમતા 1/10 છે. કેટલી છે? 1/10 અથવા 10% છે. આવું કીધું છે. તો જ્યારે કાર્નોટ એન્જિન છે એનો બે રીતે યુઝ થાય છે. એક વખત રેફ્રિજરેટર તરીકે યુઝ થાય છે અને એક વખત ઉષ્મા એન્જિન તરીકે યુઝ થાય છે. તો જ્યારે પણ કાર્નોટ એન્જિન એકનું એક કાર્નોટ એન્જિન જ્યારે ઉષ્મા એન્જિન તરીકે કામ કરતું હોય ત્યારે એની ક્ષમતા 1/10 છે. આગળ જ્યારે આને ફ્રીજ તરીકે વાપરો તો શું થશે? ઊંધું થશે આખી પ્રોસેસ બધી. સપોઝ આ રીતે તાપમાન બદલશે નહીં, તાપમાન T1 રહેશે અને તાપમાન T2 રહેશે. હવે જો આને જો મારે ફ્રીજ તરીકે વાપરવું હોય તો હું શું કરીશ? એમાંથી Q2 જેટલી હીટ લઈ લઈશ, W જેટલું કાર્ય કરીશ અને Q1 જેટલી હીટ ઊંચા પ્રાપ્તિ સ્થાનવાળા તાપમાનને આપી દઈશ. તો આ શું થઈ ગયું? ફ્રીઝ થઈ ગયું. બરાબર છે? હવે ક્વેશ્ચન એવો છે, પછી રકમ વાંચે તો આપણને આઈડિયા આવી જાય શું કહે છે. કાર્નોટ એન્જિનને રેફ્રિજરેટર તરીકે વાપરવામાં આવે. મેં તમને કીધું તેની ઉષ્મા એન્જિન તરીકે ક્ષમતા, ટૂંકમાં જ્યારે કાર્નોટ એન્જિન છે તમે એને ઉષ્મા એન્જિન તરીકે વાપરો ત્યારે એની ક્ષમતા 1/10 છે. ઓકે. હવે જ્યારે તમે ફ્રીજ તરીકે વાપરો તો શું થાય? જો તંત્ર પર થતું કાર્ય, તંત્ર પર કાર્ય ક્યાં કરવું પડે? એન્જિનમાં કરવું પડે કે ફ્રીજમાં કરવું પડે? તો કે ભાઈ રેફ્રિજરેટરમાં કરવું પડે. ટૂંકમાં આ વાત જે કરી કોના માટે કરી છે? રેફ્રિજરેટર માટે કરી છે. જો તંત્ર પર થતું કાર્ય 10 જૂલ હોય, ટૂંકમાં ફ્રીજ પર જો 10 જૂલનું કાર્ય કરવામાં આવે તો તેણે નીચા તાપમાનથી કેટલી ઉષ્મા શોષે? ટૂંકમાં જો તમે ફ્રીજ જુઓ, ટૂંકમાં એમ કહે છે જો આજે પેલા કાર્નોટ એન્જિનને આપણે ઉષ્મા એન્જિન તરીકે વાપરીએ તો એની ક્ષમતા 1/10 છે, 10% છે. જો એને ફ્રીજ તરીકે વાપરું અને એના પર 10 જૂલ કાર્ય કરું, સમજો, જો એને ફ્રીજ તરીકે વાપરું અને એના પર 10 જૂલ કાર્ય કરું તો તે નીચા તાપમાન એટલે કે T2 થી કેટલી ઉષ્મા શોષશે? તો અમારે શોધવાનું શું છે? Q2 શોધવાનું છે. તો વિચારો કેવો દાખલો થશે. તમારા મગજમાં દાખલો આવી જવો જોઈએ કે એકનું એક કાર્નોટ એન્જિન છે, ટૂંકમાં એના માટે T1 સરખા હશે. સોરી, બંને જગ્યાએ કાર્નોટ એન્જિન એકનું એક જ છે. તો બંને માટે T1 સરખા હશે, બંને માટે T2 સરખા હશે. અહીંયા Q1 સરખા, કાર્ય સરખા અને Q2 પણ સરખા હશે. ફરક ખાલી એટલો પડશે, આ જે એન્જિન, જો કાર્નોટ એન્જિનને હું ઉષ્મા એન્જિન તરીકે વાપરીશ તો એ કાર્ય આપશે અને Q2 જેટલી હીટ વાતાવરણમાં ગુમાવશે. અને જો એ કાર્નોટ એન્જિનને હું રેફ્રિજરેટર તરીકે વાપરીશ તો એ Q2 જેટલી ઉષ્મા નીચા તાપમાનમાંથી લેશે અને એના માટે મારે કાર્ય કરવું પડશે. દાખલો અહીંથી સોલ્વ થઈ જાય એવો છે. તમને ખબર છે જ્યારે એક સંબંધ હતો COPનો અને એફિશિયન્સીનો, કે જ્યારે બંને માટે Q1, Q2 અને W સરખા હોય તો તમને ખબર સંબંધ શું આવશે? COP બરાબર રેફ્રિજરેટરની COP કેટલી હોય? યાદ કરો, 1 - ઈટા અપોન ઈટા. તો ઈટાની કિંમત મૂકીએ શું આવશે? 1 - 1/10 ડિવાઇડેડ બાય 1/10. તો મૂકો શું થશે અહીંયા? 10 × 10 - 9/10 ડિવાઇડેડ બાય 1/10. તો શું આવશે? COP કેટલી આવશે? COP ઓફ રેફ્રિજરેટર કેટલી આવશે? 9 મળશે. કેટલી મળશે? 9. હવે COPનું સૂત્ર શું આવે? તો ફ્રીજ માટે શું જોઈએ છે? છેદમાં શું આપેલું? તો શું જોઈએ? Q2. છેદમાં શું આપેલું? W. તો સંબંધ મળી ગયો. 9 બરાબર Q2 ભાગ્યા W. તો માટે 9 = Q2/W. શોધવાનું છે Q2. Q2ને કરતા બનાવો. Q2 = 9 ટાઈમ્સ W. W આપ્યા કેટલા? 10 જૂલ. તો 9 × 10 કેટલા આવશે? 90 જૂલ. મતલબ કે આ જે રેફ્રિજરેટર છે એ 90 જૂલ ઉષ્માનું શોષણ કરતું હોય. આ દાખલો બીજી એક રીતે પણ થાય છે. હું તમને એ પ્રમાણે, તમને માનો કે આ સૂત્ર યાદ ન હોય અને સૂત્ર વગર આપણે દાખલો કરવો તો કઈ રીતે કરવો, તો તમને હવે સાઈડમાં એ બતાવી દઉં છું. તો અહીંયા આપણે શું કર્યું છે? મને રેફ્રિજરેટરની COP જોઈએ, મને ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા આપી છે. બંને માટે કાર્નોટ એન્જિન એકનું એક જ હતું એટલે આપણને સંબંધ ખબર છે. COP ઓફ રેફ્રિજરેટર = 1 - ઈટા અપોન ઈટા. આ છે કોની એફિશિયન્સી? ઉષ્મા એન્જિનની એફિશિયન્સી. એક થિયરીમાં બધું ભણાવેલું છે, સાબિત કરેલું સૂત્ર છે આ. આપણે એફિશિયન્સીને મૂકી દઈએ એના બધી COP 9 આવશે. COP કોને કહેવાય? શું જોઈએ છે? એટલે કે Q2 હીટ છેદમાં કેટલું કાર્ય. શું થાય? Q2/W. W આપ્યા મને 10, તો 10 × 9 90 જૂલ આન્સર આવે. દાખલો બીજી રીતે કઈ થાય તો એ પણ તમને કહી દઉં છું. તો દાખલો બીજી રીતે ગણીએ આપણે. પહેલાં આપણને શું આપ્યું? જુઓ, પહેલાં મને ઉષ્મા એન્જિનની ક્ષમતા આપી હતી કેટલી? 1/10. ક્ષમતા શું હોય? 1 -
Q2/Q1 બરાબર છે. ઉષ્મા એન્જિનની ક્ષમતા હશે 1 - Q2/Q1. તો શું લખે આને Q1 - Q2/Q1 બરાબર. શું હશે Q1 - Q2/Q1. હવે Q1 - Q2 શું કહેવાય કાર્ય. શું કહેવાય કાર્ય. તો શું આવશે 1 W/Q1. શું આવશે W/Q1 ઇમ્પ્લાઇઝ આ કેટલા આપ્યા છે 1/10. કેટલા આપ્યા 1/10 W/Q1. તો સાબિત થશે Q1 બરાબર 10 ટાઈમ્સ W. શું સાબિત થશે 10 ટાઈમ્સ W. માટે Q1 બરાબર શું આવશે 10 ગુણ્યા કાર્ય કેટલું આપ્યું 10 જૂલ. કેટલું આપ્યું 10 જૂલ. માટે સાબિત થશે Q1 બરાબર 100 જૂલ. તો જે હીટ એન્જિન જે છે સમજો હીટ એન્જિન જે છે એ કેટલી ઉષ્મા મેળવે છે 100 જૂલ ઉષ્મા મેળવે છે. એમાંથી 10 જૂલનું કાર્ય કરે છે અને એમાંથી પાછું શું થશે 10 જૂલ 90 જૂલ ઉષ્મા વાતાવરણમાં ગુમાવશે. બરાબર છે 90 જૂલ ઉષ્મા ગુમાવશે. આ થઈ ગયું T2, આ થઈ ગયું T1. તો આ પ્રમાણે તમે જુઓ દાખલો આ પ્રમાણે પણ ગણી શકો. આને જો હું ફ્રીજમાં કન્વર્ટ કરું તો એક્ઝેક્ટલી શું થશે આખું બધું ઓપોઝિટ થઈ જશે. આ 10 જૂલ કાર્ય જે આપતું હતું એ હવે 10 જૂલ કાર્ય લેશે. આ 90 જૂલ ઉષ્મા ગુમાવતું હતું એ હવે 90 જૂલ ઉષ્મા એનું શોષણ કરશે ટૂંકમાં મુક્ત કરશે. અને આ જે 100 જૂલ ઉષ્મા એન્જિન મેળવતું હતું હવે એનું 100 જૂલ ઉષ્મા એન્જિન ગુમાવશે. તો આ પ્રમાણે દાખલો તમે જોઈ શકો. બંને માટે કાર્નોટ એન્જિન એકનું એક જ હોવાથી ખાલી પ્રોસેસ જે છે ને ડાયરેક્શન બદલે છે. આમાં 100 જૂલ ઉષ્મા એન્જિનને આપવી પડતી હતી. અહીંયા એન્જિનમાંથી 100 જૂલ ઉષ્મા મળશે. અહીં એન્જિન 10 જૂલનું કાર્ય કરતું હતું એની જગ્યાએ એન્જિનને 10 જૂલ કાર્ય આપવું પડશે કાર્ય કરવું પડશે. અને 90 જૂલ ઉષ્મા વાતાવરણમાં ગુમાવાતી હતી એની જગ્યાએ હવે 90 જૂલ ઉષ્મા અંદરના કમ્પાર્ટમેન્ટમાંથી મુક્ત કરશે. બરાબર. તો પણ આન્સર તમારો 90 જૂલ આવી જશે પણ ખબર પડે તો આ તમારે ટૂંકમાં સૂત્ર યાદ હોય તમને COPનું અને એફિશિયન્સીનું એના પરથી COP મળશે એના પરથી તમે Q2 શોધી શકો છો. તો આ રીતે સિમ્પલ કેલ્ક્યુલેશન કરીને પણ આન્સર આવે છે. તો પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ સોલ્વ કરીએ. જો નેક્સ્ટ દાખલો પણ જેમાં પૂછેલ દાખલો છે. શું છે રકમ વાંચું છું. 2 કાર્નોટ એન્જિન A અને B શ્રેણીમાં કામ કરે છે. ઓકે. A 600 કેલ્વિનવાળા સ્ત્રોતમાંથી ઉષ્મા મેળવી T તાપમાનના ઠારણમાં ઉષ્મા ગુમાવે છે. જે B એન્જિન મેળવીને તે 100 કેલ્વિન પર ઉષ્મા ગુમાવે છે. બંને વડે થતા કાર્ય સમાન હોય. બંને વડે થતા કાર્ય સમાન હોય તો બંનેની કાર્યક્ષમતાનો ગુણોત્તર શોધો. જો આગળ દાખલો ગણાયો હતો આ લેક્ચરની શરૂઆતમાં બેઠો દાખલો એવો જ છે. ધારો કે એન્જિન A છે કે જે 600 કેલ્વિન પર ઉષ્મા મેળવે છે એટલે કે T1 આપ્યો 600 કેલ્વિન. એક પ્રોસેસ કરીને કાર્ય કરશે W અને થોડીક ઉષ્મા ગુમાવશે. ધારો કે T તાપમાન પર ઉષ્મા ગુમાવે છે. હવે આ જે ઉષ્મા જે ગુમાવી એનો યુઝ કોણ કરશે એન્જિન B કરશે. એનો યુઝ કરીને એ પણ સેમ કાર્ય W જ કરશે અને એ પોતે ઉષ્મા ગુમાવશે T3 તાપમાને. આ T1 છે T2 આપણને T આપેલા છે રકમમાં ઉષ્મા T તાપમાન ટૂંકમાં T આપેલા છે T2 જગ્યાએ. અને જે બીજું જે એન્જિન છે એ 100 કેલ્વિન પર ઉષ્મા ગુમાવે છે ટૂંકમાં આના માટે T3 કેટલા આપ્યા છે 100 કેલ્વિન. બરાબર છે. તો બંનેના કાર્ય જો સમાન હોય તમને એક સૂત્ર હમણાં આપ્યું હતું આગળ સાબિત કરેલું છે. તો તમારે સાબિત એવું થાય છે કે T2 બરાબર શું થાય T1 + T3/2. જેને ખબર ન પડે એ આગળનું એક્ઝામ્પલ જોઈ લે એમાં મેં સાબિતી હમણાં આપેલી જ છે. તો T2 શું આવશે T1 + T3/2. T2 મૂકીએ T2 બરાબર T2 શું આવશે T1 છે 600 + T3 છે 100. 600 + 100 700 ભાગ્યા 2 શું થશે 350. તો માટે T2 બરાબર આવશે 350 કેલ્વિન. તો આ T2 મળી ગયું. ક્વેશ્ચન શું છે બંનેની કાર્યક્ષમતાનો ગુણોત્તર. ચલો આપણે પહેલું એન્જિન લઈએ. સપોઝ કે એની કાર્યક્ષમતા NA છે. કેટલી છે NA. તો લખાય સૂત્ર શું કાર્નોટ એન્જિન માટે 1 - T2/T1. ખબર છે ને 1 - નીચું તાપમાન છેદમાં ઊંચું તાપમાન. તો શું આવશે 1 - T2/T1 આવું થશે ને. અથવા શું લખાય આને T1 - T2/T1. શું આવશે T1 - T2/T1. અને બીજા એન્જિનની કાર્યક્ષમતા લખીએ NB. બીજા એન્જિન માટે ઊંચું તાપમાન T2 છે નીચું તાપમાન શું છે T3 છે. તો ક્ષમતા શું આવે 1 - નીચું તાપમાન શું થાય T3 છેદમાં ઊંચું તાપમાન T2. તો શું લખાશે અહીંયા T2 - T3 છેદમાં T1 સોરી T2 - T3 છેદમાં T2. તમારે બેનો ભાગાકાર શોધવાનો છે આપણે બીજા પેજ પર ગણવું પડશે. સપોઝ કંઈ ગણ દઉં છું તો શું કરવાનું છે મારે બંને એન્જિનની કાર્યક્ષમતાનો ભાગાકાર. તો શું કરીએ આપણે NA/NB બરાબર શું આવશે અહીંયા તો NA કેટલા છે T1 - T2 છેદમાં T1 અને છેદમાં શું આવશે ઈટા બી એટલે કેટલું આવશે અહીંયા T2 - T3 છેદમાં T2. કિંમત મૂકીએ T1 600 કેલ્વિન છે માઇનસ T2 કેટલા મળે આપણને 350 કેલ્વિન. 350 છેદમાં T1 600 છેદમાં T2 એટલે આ તાપમાન કેટલું છે 350 માઇનસ T3 આપણને 100 આપેલા છે છેદમાં આવશે કેટલા 350. તો વ્યવસ્થિત ગણતરી કરી લે શું આવશે ઈટા A છેદમાં ઈટા B ઇઝ ઇક્વલ ટુ જો 600 માઇનસ 350 થાય 250 પ્લસ 250 તો ઉપર આવશે 250. આ 600 ક્યાં જશે છેદમાં જશે ઇન્ટુ
350 માઇનસ 100 એટલે થશે 250 અને 350 ક્યાં જશે ઉપર. તો આ પ્રમાણે ગણતરી કરતાં શું આવશે 350/600 એટલે શું થાય જો 35/60. 7 × 5 = 35 અને 12 × 5 = 60. તો શું આન્સર આવે 7/12. શું આન્સર આવે 7/12 માટે ઈટા એ ભાગ્યા ઈટા બી બરાબર શું આવશે 7/12. આ તમારો જવાબ આવી ગયો. દાખલો આરામથી સોલ્વ થયો દાખલો છે બરાબર. તો આ પ્રમાણે જવાબ તમે આવશે. શું આન્સર આવશે 7/12. તો મેં ખાલી T1 T2 અને T3ની કિંમત મૂકી છે અને ક્ષમતાના સૂત્ર મૂક્યા, પછી એને ભાગ્યા NB કર્યા એટલે આરામથી સાદું ગણતરી વાપરીને પણ તમારો આન્સર 7/12 આવી જાય છે. અને પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ સોલ્વ કરીએ. નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ. આ દાખલો એમ્સમાં પૂછેલો છે વિધાન સ્વરૂપે. તો તમારે જોવાનું છે કે કયા વિધાન સાચા છે બરાબર. ચલો પહેલો દાખલો જોઈએ. ચલો પહેલું સેન્ટેન્સ જોઈએ. તો વિધાન એક સ્ટેટમેન્ટ 1 છે. કાર્નોટ એન્જિનની ક્ષમતા લગભગ 30% છે અને તે પાણીના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ વચ્ચે કાર્ય કરે છે. ટૂંકમાં સ્ટેટમેન્ટ 1 એવું કહે છે એક કાર્નોટ એન્જિન છે, એનું 2 તાપમાન વચ્ચે કાર્ય કરે છે. એક તાપમાન છે પાણીનું ગલનબિંદુ અને બીજું તાપમાન છે પાણીનું ઉત્કલન બિંદુ. તો એની ક્ષમતા 30% થાય. બીજું સેન્ટેન્સ એવું કહે છે 2 સમાન તાપમાનના ગાળા વચ્ચે કાર્ય કરતા કોઈપણ એન્જિનની ક્ષમતા કાર્નોટ એન્જિન કરતાં ઓછી હોય. એ બીજું સેન્ટેન્સ તમને ભણાવેલું છે. એ એમ કહે છે કે 2 એન્જિન છે, એક કાર્નોટ એન્જિન છે અને એક બીજું એન્જિન છે. બંને T1 T2 વચ્ચે કામ કરે છે. સમજ પડે છે? એક કાર્નોટ એન્જિન છે અને એક બીજું એન્જિન છે. આ T1 T2 વચ્ચે કામ કરે છે, બીજું પણ T1 T2 વચ્ચે કામ કરે છે. તો આ જે કાર્નોટ એન્જિન છે, આ એક કાર્નોટ એન્જિન છે અને એક બીજું એન્જિન છે અધર એન્જિન. તો જો બીજા એન્જિન જે છે એની ક્ષમતા કાર્નોટ કરતાં ઓછી હોય તો તમને કીધેલું છે કે આપણે કાર્નોટમાં બધા જે લોસ થાય છે વ્યય ઉષ્માના એ ગણતા નથી. અને આપણે જ્યારે પ્રેક્ટિકલમાં વાત કરીએ કોઈ પણ એન્જિનની તો બધા લોસ ગણવા પડે. એટલે યાદ રાખો હંમેશા કોઈ પણ એન્જિનની ક્ષમતા કાર્નોટ એન્જિન કરતાં કેવી હોય ઓછી હોય. તો બીજું સ્ટેટમેન્ટ સાચું છે કે 2 સમાન તાપમાનના ગાળા વચ્ચે કાર્ય કરતા કોઈ પણ એન્જિનની ક્ષમતા કાર્નોટ એન્જિન કરતાં ઓછી હોય છે. તો આ વિધાન સાચું છે બરાબર છે. વાત કરીએ પહેલા સેન્ટેન્સની કે પહેલું સેન્ટેન્સ જે છે એ સાચું છે કે નહીં. તો ચલો જોઈએ. આપણે કાર્નોટ એન્જિન બનાવીએ કે જે ક્યાં કામ કરે છે પાણીના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ પર. ચલો આ પ્રમાણે સપોઝ કે કાર્નોટ એન્જિન છે. એક તાપમાન T1 છે, એક તાપમાન T2 છે. T1 તાપમાન મોટું હોય, T2 તાપમાન નાનું હોય. હવે તાપમાન શું કીધા છે પાણીનું ઉત્કલન બિંદુ. હવે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય નોર્મલી આપણે એક એટમ દબાણની વાત કરીએ તો કેટલું હોય 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. અને ગલન બિંદુ કેટલું હશે પાણીનું ગલન બિંદુ એક્ઝેક્ટલી બરફનું હોય પણ કેટલું હશે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ. ચલો હવે તમને કીધેલું છે કે તમે કોઈ દિવસ આન્સર તમારે સેન્ટીગ્રેડમાં લઈ શકો નહીં, તમારે 100% તાપમાનને કેલ્વિનમાં કન્વર્ટ કરવા પડે. તો 100 ડિગ્રી સેન્ટીગ્રેડમાં 273 નાખો શું થશે 373.15. એક્ઝેક્ટ કેટલું થાય 373.15 કેલ્વિન. અને જે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ છે એને શું કહેવાય 273.15 કેલ્વિન. તો આ તમારું તાપમાન આવી ગયા. ઓછું તાપમાન કયું છે T1, નીચું તાપમાન છે T2. હવે કાર્નોટ એન્જિનની ક્ષમતા શું હોય એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ 1 - T2/T1. તો 1 - T2 શું છે નીચું તાપમાન 273.15 છેદમાં 373.15. આનો આન્સર જો લગભગ 30% નજીક આવતો હોય તો વિધાન એક સાચું થશે, બાકી થશે ખોટું. ચલો જોઈ લઈએ આપણે. હવે આ ગણતરી કેલ્શિયમ વગર કરવાની છે તો થોડુંક અઘરું પડે. એક રસ્તો તો એ છે કે તમે આને અહીંયા ગુણી નાખો. શું આવશે અહીંયા 373.15 - 273.15 છેદમાં 373.15. ચલો આવું થઈ ગયું. હવે આ શું થશે 373માંથી 273 કેટલા વધે 100 વધે 100ના છેદમાં આ 373.15 છે ને રફલી હું 375 લઈ લઉં છું એટલે ગણતરી થોડીક ઇઝી થાય. શું લઈ લઉં 375. 100 ને કહેવાય 25 × 4 અને 375 થશે 400 હોય તો 25 × 16 થશે 400 માંથી 25 કાઢો એટલે 25 × 15 કેટલા આવશે 25 × 15. તો 25 ઉડી ગયા માટે એફિશિયન્સી શું આવશે એફિશિયન્સી બરાબર 4/15. આપણે કામ કરીએ 40/15 કરી દો. શું કરી દઉં 40/15 15 દુ 30 વધશે 10 પોઈન્ટ. અહીં 100 લઈ લઈએ તો 15 × 90 વધે 10. ટૂંકમાં ફરીથી પાછી એ જ વસ્તુ થશે એટલે 26.66 જેવો આન્સર આવશે. તો એફિશિયન્સી કેટલી આવશે અહીંયા આવશે 0.26 આવ્યા કરશે. આપણે 100 વડે ગુણી દઈએ તો કેટલી આવશે 26.67%. કેટલી આવશે 26.67%. તો લગભગ આ 30ની નજીક છે. જુઓ હવે લખ્યું છે અહીંયા કે કાર્નોટ એન્જિનની ક્ષમતા લગભગ 30% છે. ટૂંકમાં લગભગ આ સેન્ટેન્સ સાચું છે કારણ કે એની એફિશિયન્સી 26.67% છે અને જે 30% નજીક છે તો સેન્ટેન્સ 1 પણ સાચું છે. તો બંને સેન્ટેન્સ સાચા છે. હા કદાચ આન્સરમાં બહુ વધારે વેરિએશન આવે, માનો કે એફિશિયન્સી 16% આવ્યું હોત તો
તો તમે આ વિધાન સેન્ટેન્સ ખોટું પડે, બરાબર છે. તો આમાં સેન્ટેન્સ 1 પણ સાચું છે અને સેન્ટેન્સ 2 પણ સાચું છે. તો યાદ રાખો તમે કે જ્યારે કાર્નોટ એન્જિન પાણીના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ વચ્ચે નોર્મલ એટલે કે 1 ATM દબાણ પર કાર્ય કરતું હોય તો એનું તાપમાન એની એફિશિયન્સી લગભગ 27% આસપાસ આવે છે. નેક્સ્ટ દાખલો જોઈએ. જુઓ, દાખલો G 2019માં પૂછેલ દાખલો છે. જોઈ લઈએ આપણે. કાર્નોટ એન્જિનને મળતી ઉષ્માના છઠ્ઠા ભાગનું કાર્યમાં રૂપાંતરણ કરે છે. જો ઠારણ વ્યવસ્થાનું તાપમાન 62 ડિગ્રી ઘટાડવામાં આવે તો ક્ષમતા બમણી થાય. તો બંનેના તાપમાન મેળવો. જો શું કહે છે, કાર્નોટ એન્જિન છે એમાં જેટલી ઉષ્મા મળે છે, કાર્નોટ એન્જિનને મળે કેટલી ઉષ્મા, Q1 મળે. કેટલી મળે? Q1. એ જેટલી ઉષ્મા મળે છે એ Q1ના છઠ્ઠા ભાગનું કાર્યમાં રૂપાંતરણ કરે. મતલબ સાબિત શું થયું? W શું હશે? W હશે Q1/6. બરાબર. શું હશે? Q1/6. તો આની એફિશિયન્સી શું આવશે? કાર્યક્ષમતા શું આવશે? કાર્યક્ષમતા આવશે W/Q1. તો ખબર છે આપણને W/Q1. હવે W શું આવશે? W કેટલા આપ્યા આપણને? Q1/6 આપ્યા. કેટલા આપ્યા? Q1/6/Q1 માટે કાર્યક્ષમતા કેટલી મળે? 1/6. તો આપણે જે પહેલું સેન્ટેન્સ આપ્યું એના પરથી આટલું કહી શકીએ કે જો કાર્નોટ એન્જિનને Q1 ઉષ્મા મળે અને Q1 ઉષ્માના છઠ્ઠો ભાગ એટલે શું થાય? Q1/6નું કાર્યમાં રૂપાંતરણ કરે એટલે કે જો W બરાબર Q1/6 હોય તો ક્ષમતા કોને કહેવાય? આઉટપુટ બાય ઇનપુટ. આઉટપુટ શું મળે? કાર્ય છેદમાં ઇનપુટ શું આવ્યું આપણે? ઉષ્મા. બરાબર. પેલો ડાયાગ્રામ દ્વારા વગર હું સમજાવું છું, પણ હવે બધાને ખબર પડી જવી જોઈએ કારણ કે ઘણી વખત ડાયાગ્રામ મેં દોરેલો છે. તો ઉષ્મા મળશે, કાર્ય કરે છે W એટલે આઉટપુટ W છે અને એને ઉષ્મા મળી Q1. તો W/Q1. W શું આપ્યા? Q1/6/Q1. Q1 ઉડી ગયા તો શું આવશે? ક્ષમતા આવશે 1/6. બરાબર. આટલું આપણને ખબર પડી. આગળ લખે છે, જો ઠારણ વ્યવસ્થાનું તાપમાન 62 ડિગ્રી ઘટાડવામાં આવે. ટૂંકમાં ઠારણ વ્યવસ્થાનું તાપમાન શું હોય? ધારો કે ઊંચું તાપમાન T1 છે, નીચું તાપમાન T2 છે. તો T2 તાપમાન થશે ઠારણ વ્યવસ્થાનું તાપમાન. જો ઠારણ વ્યવસ્થાનું તાપમાન 62 ડિગ્રી ઘટાડવામાં આવે, સપોઝ કે પહેલાં તાપમાન હતું T1, પછી હતું T2. હવે એ લોકો એમ કહે છે જો ઠારણ વ્યવસ્થાનું તાપમાન જે T2 હતું એને 62 ડિગ્રી ઘટાડીએ તો થશે કેટલું? 60. T2 બરાબર થશે નવું તાપમાન કેટલું થશે? T2/62. જો આમ કરવામાં આવે તો ક્ષમતા બમણી થાય છે એવું કહે છે. જો ઠારણ વ્યવસ્થાનું તાપમાન પહેલાં T2 હતું, સપોઝ કે T2 હતું, હવે એને 62 ડિગ્રી ઘટાડું તો થશે કેટલું? નવું T2. ધારો કે T2 ડેશ કહી દઉં છું. એ પહેલાં દોરી દઉં એવું લાગે તો. એ કાર્નોટ એન્જિન છે એ કામ કરે T1 પર અને T2 પર. સમજ પડે છે? હવે એ લોકો એમ કહે છે કે T1ને ચાળા કર્યા વગર જો T2 જે છે એને 62 ડિગ્રી ઘટાડી દો તો કેટલું થઈ જશે? T2/62. હવે તમે તાપમાન સેન્ટીગ્રેડમાં 62 ઘટાડો તો કેલ્વિનમાં પણ 62 જ ઘટશે. બરાબર. તો કેટલું તાપમાન થશે? હવે નવું તાપમાન કેટલું થશે? T2 ડેશ બરાબર T2 ડેશ થશે T2/62. આવું કરવામાં આવે તો ક્ષમતા બમણી થાય છે. શું થાય છે? ક્ષમતા બમણી. શું આપણે જોઈ લઈએ. તો નવી ક્ષમતા ધારો કે N ડેશ છે. કેટલી છે? N ડેશ. NS બરાબર સૂત્ર શું આવશે? 1 - તાપમાન કયું નવું મળ્યું? T2 ડેશ છેદમાં T1. એટલે કે T1 આપણે બદલાયું નથી અને નવું તાપમાન કેટલું કરી નાખ્યું? T2 ડેશ. તો લખીએ ક્ષમતા કેટલી થઈ ગઈ? બમણી. તો પહેલાં કેટલી હતી? 1/6 હતી. એનું ડબલ કેટલી થાય? 2/6. કેટલી થાય? 2/6. સમજો, પહેલાં ક્ષમતા જેટલી હતી એની ક્ષમતા ડબલ થઈ ગઈ. પહેલાં ક્ષમતા હતી કેટલી? 1/6 હતી. એની ડબલ શું થાય? 2/6. તો N ડેશ થઈ જશે 2/6. 1 એમ રાખીએ. T2 ડેશ શું આવશે? T2 ડેશ આવશે T2/62 છેદમાં T1. આટલું થશે. બરાબર. આટલું થશે ને. હવે કામ કરીએ આપણે. તમને બીજા પેજમાં ગણતરી બતાવી દઉં જગ્યાના ભાર. તો ચાલો આવું કે 2/6 ઇઝ ઇક્વલ ટુ આ T1 ને ગુણો. પહેલાં લખી નાખું 1 - આવું આવ્યું પદ T2/62 છેદમાં T1. કઈ રીતે આવ્યું? તો કે પહેલાં શું મને આપ્યું હતું કે જે કાર્ય છે એ ઉષ્માનો છઠ્ઠો ભાગ છે એના પરથી મેં પહેલાં ક્ષમતા શોધી. કેટલી આવી? શરૂઆતમાં ક્ષમતા 1/6 હતી. કેટલી હતી? 1/6. હવે આ લોકોએ શું કર્યું છે? નીચું તાપમાન જે છે એ ઘટાડ્યું. કેટલું ઘટાડ્યું? 62 જેટલું ઘટાડ્યું. તો થશે કેટલું? T2/62. હવે તમને ખબર છે જ્યારે નીચું તાપમાન જે છે એ ઘટે તો ક્ષમતા વધે. તો કેટલી ક્ષમતા થઈ ગઈ? ડબલ થઈ ગઈ. પહેલાં હતી કેટલી? 1/6 હતી. હવે ક્ષમતાનું સૂત્ર શું આવે? કાર્નોટ એન્જિન માટે ક્ષમતા બરાબર આવે 1 - T2/T1. શું આવે? 1 - T2/T1. ક્ષમતા ધારો કે નવી કેટલી છે? N ડેશ કેટલી છે? N ડેશ બરાબર શું લખાય? 1 - T2 ની જગ્યાએ શું આવશે? નવું તાપમાન કેટલું છે? 62 ઘટવાથી થઈ ગયું T2/62. અને છેદમાં T1 મેં કોઈ ચાળા કર્યા નથી. T1 કેવું રહેશે? એમને. તો આ સૂત્ર અહીં મેં લખ્યું છે આ પ્રમાણે થશે. અને ક્ષમતા કેટલી થઈ ગઈ? ડબલ. પહેલાં હતી કેટલી? 1/6. એની ડબલ શું થાય? 2/6. આપણે ગણતરી કરીએ હવે તો શું લખાશે અહીંયા? 1/3 ઇઝ ઇક્વલ ટુ એક કામ કરે T1 ને ગુણ દો તો શું હશે? T1 - T2 છેદમાં 62 છેદમાં T1. આવું થશે કે નહીં? આગળ વધીએ તો 1/3 ઇઝ ઇક્વલ ટુ શું આવશે અહીંયા?
T1 માઇનસ T2 પ્લસ 62 છેદમાં T1. મારે આ શોધવાનું છે. શું શોધવાનું છે મારે? T1 માઇનસ T2 શોધવાના છે. તો દાખલો કેવી રીતે ગણશું બોલો? T1 માઇનસ T2 ત્યારે જ મળે તમને કે જ્યારે તમને T1 મળે તો. ક્યારે મળે? T1 મળે તો. T1 ક્યાંથી મળશે વિચારો? T1 માટે આપણે યુઝ કરવો પડશે ભાઈ આનો યુઝ કરી શકો તમે. n બરાબર કેટલા હોય? શરૂઆતમાં કેટલા હતા? 1/6. n ને લખાઈશું 1 માઇનસ T2/T1. શરૂઆતમાં શું લખાય? 1 માઇનસ T2/T1. હવે આ કામ કરીએ. અહીં n કેટલા મૂકો? 1/6. 1/6 ઇક્વલ ટુ 1 માઇનસ T2/T1. લખાય કે ના લખાય? આ રીતે T2 નામ લાવો શું સાબિત થશે? T2/T1 શું સાબિત થશે? T2/T1 સાબિત થશે 5/6. શું સાબિત થશે? 5/6. કઈ રીતે? કારણ કે આ 1 શું થશે? આ પદ આ બાજુ આવશે, ધન થઈ જશે ને આ પદ છે આ બાજુ, શું થશે? 1 માઇનસ 1/6 થઈ જાય 5/6. તો આપણે સંબંધ મળી ગયો. T2 બરાબર શું લખાય? માટે આપણે કામ કરી દઉં, 6T2 બરાબર 5T1. શું લખાય? 6T2 બરાબર 5T1. આપણે કામ કરી દો પહેલાં. અહીંયા આપણે બધું ડાયરેક્ટ આન્સર નહીં મળે સીધો, તો આપણે પહેલાં કામ કરીએ. બધું સમીકરણ જે છે એ બધાને આપણે શેમાં ફેરવી દઈએ? પહેલાં ફેરવી દઈએ આપણે T1માં. શેમાં ફેરવી દઈએ? T1માં. તો મૂકી દઉં કિંમત. અહીંયા ગુણ નાખો T1 ને. તો T1 આવશે આ બાજુ. અહીં શું આવશે? 3T1 માઇનસ 3T2 પ્લસ આવશે 18 186. કેટલા આવશે? 3 દુ 6 18. આટલું થઈ ગયું. ઇમ્પ્લાઇઝ દેટ આ જે આ પદ આખું આ બાજુ લાવો તો શું થશે? અહીંયા 3T2 બરાબર આ પદ જશે આ બાજુ, શું થશે? 2T1 પ્લસ 186. હવે જો આ પદને હું 2 વડે ગુણ દઉં. શેના વડે ગુણ દઉં? 2 વડે. શું લખાશે અહીંયા? 6T2. શું લખાય? 6T2 ઇઝ ઇક્વલ ટુ 4T1. 18 દુ 36 એટલે 6 દુ 12, વધી પડી 1, 8 ને 1 થશે 9. બરાબર છે? સોરી, આ પ્રમાણે કરવું પડશે. 6 દુ 12, 8 દુ 16 ને 17, 272. શું આન્સર આવશે? 372. 186 ગુણ્યા 2 કેટલા થાય? 372. બરાબર છે. હવે 6T2 બરાબર શું લખાય? 5T1. શું લખાય? જો લખ્યું છે 6T2 બરાબર 5T1. સાબિત થશે 5T1 ઇઝ ઇક્વલ ટુ 4T1 પ્લસ 372. માટે સાબિત થશે T1 બરાબર 372 ડિગ્રી. કેટલો આવશે? 372 ડિગ્રી કેલ્વિન. કેટલો આવશે? 372 કેલ્વિન થશે. અને T2 શું છે? તો જો T2 શું આવશે? લખ્યું છે T2 બરાબર શું છે? T2 બરાબર છે 5/6 T1. તો T2 બરાબર આવશે 5/6 અને T1 શું છે? T1 છે 372. હવે આનો ભાગાકાર થઈ શકે. 372 ભાગ્યા 6 તો 36 વધ્યા 1, 6 દુ 12 62. 62 ગુણ્યા 5 થાય 6 35, 5 દુ 310 કેલ્વિન. કેટલો આવશે? 310 કેલ્વિન. મને બે તાપમાન મળી ગયા. T1 આવશે 372 કેલ્વિન અને T2 આવશે 310 કેલ્વિન. આ મારા બંને જવાબ આવી ગયા. તમે જુઓ બંને વચ્ચે ડિફરન્સ કેટલો છે? 62 ડિગ્રીનો છે. દાખલો અહીંયા સોલ્વ થાય છે. શું કીધું? તમારે બંને તાપમાન મેળવવાના છે. તો આપણે બંને તાપમાન મેળવી લીધા. બરાબર? દાખલો જુઓ કઈ રીતે કર્યો છે, ફરીથી કહી દઉં. દાખલો થોડોક લેન્ધી છે, બરાબર છે, પણ દાખલો સારો છે. જુઓ તમે પહેલી લીટી શું કીધું કે એને જેટલી ઉષ્મા મળે છે એની છઠ્ઠા ભાગની ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ કરે છે. તો ક્ષમતા આપણને મળી જાય શરૂઆતથી. ક્ષમતા કોને કહેવાય? કાર્યના છેદમાં ઉષ્મા. કેટલું કાર્ય કરે છેદમાં કેટલી ઉષ્મા મેળવે. આવું કાર્ય કેટલું કરે છે? જેટલી ઉષ્મા મળે એને છઠ્ઠા ભાગનું. તો શું લખાશે? કાર્ય Q1 ના છેદમાં 6 છેદમાં Q1 ઉડી ગયા. શું આવશે? એફિશિયન્સી 1/6. તો પહેલાં સમીકરણ નંબર 1 આપીએ. હવે એફિશિયન્સી જે છે એનો આગળ યુઝ કરીએ. તો કેટલી મળી એફિશિયન્સી? મને એફિશિયન્સી મળી 1/6. એફિશિયન્સીને કહેવાય શું? એફિશિયન્સી બરાબર થાય 1 માઇનસ T2/T1 જો કારનો ટેન્જિન હોય તો. બરાબર? સૂત્ર શું આવે એક્ઝેક્ટલી? એફિશિયન્સી આવશે 1 માઇનસ Q2/Q1. પણ Q2/Q1 ને શું કહેવાય? કારનો ટેન્જિન માટે T2/T1. તો એફિશિયન્સી આવશે 1 માઇનસ T2/T1. આગળ આપણે જોયું એફિશિયન્સી કેટલી મળી? 1/6. તો મૂકી દો 1/6 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ T2/T1. એના પરથી T2/T1 ને કરતા બનાવ્યો. સાબિત એવું થયું T2/T1 બરાબર 5/6. ક્રોસ ગુણાકાર કર્યો તો ખબર પડી 6T2 બરાબર 5T1 લખાય. તો આ સમીકરણ મારા થઈ ગયું સમીકરણ નંબર 1. બરાબર છે? દાખલામાં એવું કીધું જો ઠારણ વ્યવસ્થાન તાપમાન 62 ડિગ્રી ઘટાડવામાં આવે તો ક્ષમતા ડબલ થાય છે. જો પહેલાં ક્ષમતા કેટલી હતી? n બરાબર 1 માઇનસ T2/T1. હવે ઠારણ વ્યવસ્થાન તાપમાન કેટલું છે? T2 છે ને એ કેટલું કરી દઉં? 62 ઘટાડી દઉં તો થશે કેટલું? T2 માઇનસ 62. તો ક્ષમતા કેટલી થઈ ગઈ? પહેલાં ક્ષમતા કેટલી હતી? 1/6 હતી. હવે એની ડબલ એટલે કેટલી થઈ જશે? 2/6. કેટલી થઈ જશે? 2/6. તો ક્ષમતા પહેલાં હતી 1/6, એની ડબલ થઈ ગઈ 2/6. બાકીનું પદ 1 માઇનસ T2 શું આવશે? 62 ઘટેલું કેટલું આવશે? T2 માઇનસ 62 છેદમાં T1 રહી ગયા. એમને સમજ પડે છે ને? તો અહીંયા ક્ષમતા પહેલાંથી 1/6, એની ડબલ થઈ ગઈ 2/6. 1 એમને રહ્યા, માઇનસ એમને રહ્યા,
તાપમાન કેટલું ઘટ્યું 62 ઘટ્યું થશે કેટલું T2 માઇનસ 62 છેદમાં T1. 2/6 ને કહેવાય 1/3 અને આપણે T1 ને ગુણ લઈએ લસા લઈએ શું આવશે T1 માઇનસ કાઉન્સમાં T2 માઇનસ 62 છેદમાં T1. આ કાઉન્સ છોડતા ખબર પડે T1 માઇનસ T2 પ્લસ 62 છેદમાં T1. હવે દાખલો અહીંથી સોલ્વ થાય નહીં, મારી પાસે T1 માઇનસ T2 છેદમાં T1 છે, એક સમીકરણ અહીંથી બનશે. એના માટે શું કરું, T1 ને અહીંયા ગુણું 3 ને અહીંયા ગુણું, શું સાબિત થાય T1 ઇન્ટુ 1 T1 અને 3 ગુણું અહીંયા શું થાય 3T1 માઇનસ 3T2 પ્લસ 62 ગુણ્યા 3 થશે 186. બરાબર છે. તો આજે 3T2 છે ને આ બાજુ લાવના, T1 છે ને આ બાજુ લીધું તો એવું સાબિત થાય 3T2 બરાબર 3T1 માઇનસ T1 2T1 પ્લસ 186. હવે અહીંયા એવું આવ્યું 3T2 બરાબર આટલું આવ્યું અને મને અહીંયા ખબર છે 6T2 બરાબર 5T1 છે. તો અહીં 3T2 ની જગ્યાએ જો મને 2 વડે ગુણ દો આખા સમીકરણને તો 6T2 આવી જાય અને 6T2 બરાબર 5T1 લખી નખાય. એટલા માટે મેં 2 વડે ગુણ્યા. 2 વડે શું કામ ગુણ્યા સમીકરણને 3T2 ને 6T2 ફેરવવા માટે. તો આપણે એક કામ કરીએ, આ જે સમીકરણ છે આખું એને આપણે 2 વડે ગુણીએ તો 3T2 બરાબર થશે 6T2, 2T1 ની જગ્યાએ 4T1 અને 18 દુ 36 ને 6 દુ 12 એટલે 372 આવશે. 360 પ્લસ 12, 360 પ્લસ 12 કેટલા થાય 372. કેટલા આવશે 372. તો 6T2 બરાબર 4T1 પ્લસ 372 મળ્યા. હવે 6T2 બરાબર શું લખાય 5T1. તો 6T2 બરાબર બીકોમ 5T1 ઇઝ ઇક્વલ ટુ 4T1 પ્લસ 3T2 372 અને આ 4T1 ને આ બાજુ લાવો એટલે શું થાય 5T1 માઇનસ 4T1 T1 બરાબર આવશે 372 ડિગ્રી સેન્ટીગ્રેડ. બરાબર છે. અને આગળ વધીએ. હવે તમને શું કહે છે જો T2 કેટલા કીધા છે, T2 કીધા કેટલા અહીં આપણે ખબર છે T2 બરાબર છે 5/6 T1 કેટલા છે 5/6 T1. T2 બરાબર મૂકે 5/6 ને T1 કેટલા છે 372. એ કિંમત મૂકો તો શું આવશે અહીંયા 372 ભેગા 6 36 વધશે 1 ઉપરથી 2 ઉતારજો એટલે 6 દુ 12 62 ગુણ્યા 5 310 કેલ્વિન. તો તાપમાન આવશે T1 આવશે કેટલું 372 કેલ્વિન ને પછી T2 આવશે 310 કેલ્વિન. તો આટલું તમારો આન્સર આવશે. અને તમે ધારો તો તમે એફિશિયન્સી શોધી શકો છો. શું આવશે એફિશિયન્સી તો શું આવશે પહેલાં કેટલી એફિશિયન્સી હતી 1/6 હતી ને અને 1/6 આન્સર આવો છો. શું આન્સર આવશે 1 માઇનસ T2/T1. તો શું આવશે 1/1 માઇનસ T2 કેટલા આવ્યા 310 ને T1 આવ્યા 372. બરાબર છે. ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ આ 310 ને કહેવાય કેટલા 5 વડે ભાગ હાલશે એનો 5 ગુણ્યા 62 કેટલા થાય 5 ગુણ્યા 62 અને 372 શું થાય 6 ગુણ્યા 62. તો શું આવશે 1 માઇનસ 5/6 શું આવશે 1/6. તમારી એફિશિયન્સી આવી જાય છે. ટૂંકમાં તમારા બંને આન્સર સાચા છે. બરાબર છે. તો અહીંયા આપણે તમારો જવાબ આવે છે અને તમારે જોઈ લેવું આ તાપમાન તમારે જે કેટલું ઘટાડવું 62 ઘટાડશો અને પછી એફિશિયન્સી શોધશો તમારી એફિશિયન્સી 1/3 આવશે એટલે કે ડબલ થઈ જશે. તમારા બંને જવાબ આવી ગયા. T1 આવશે 372 કેલ્વિન, શરૂઆતમાં તાપમાન છે 372 કેલ્વિન અને પછી તાપમાન છે 310 કેલ્વિન. બરાબર છે. T2 નું તાપમાન છે 310 કેલ્વિન. પછી તમે T2 માંથી 62 ઘટાડશો તો તમારી એફિશિયન્સી ડબલ થઈ જશે. તો દાખલો અહીંયા પૂરો થાય છે. બરાબર. દાખલો સારો હતો, તો કેલ્ક્યુલેશન વધારે હતી. બરાબર છે. આપણે આગળનો દાખલો જોઈએ. નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. આ દાખલો પણ પૂછેલો દાખલો છે. ચલો જોઈએ. રેફ્રિજરેટરમાં કાર્નોટ એન્જિન. બરાબર છે. રેફ્રિજરેટરમાં કાર્નોટ એન્જિન 250 કેલ્વિનથી 300 કેલ્વિન વચ્ચે કાર્ય કરે છે. ટૂંકમાં તમને T1 કેટલા આપ્યા છે T1 ઊંચું તાપમાન છે 300 કેલ્વિન અને T2 કેટલા આપ્યા T2 આપ્યા 250 કેલ્વિન. ચલો આટલું કીધું છે. નેક્સ્ટ જો તે નીચા તાપમાનના સ્ત્રોતમાંથી 500 કેલરી ઉષ્મા મેળવતું હોય. જો રેફ્રિજરેટર છે, રેફ્રિજરેટર શું કરે ઉષ્માનું શોષણ કરે. કેટલું આવશે Q2 આવશે ને Q2 કેટલા છે 500 કેલરી. 500 કેલરી તમને ખબર છે ને રેફ્રિજરેટર આ પ્રમાણે તાપમાન T1 હોય, અહીંયા આ પ્રમાણે તાપમાન T2 હશે. T2 માંથી કેટલી ઉષ્મા શોષે Q2 નું અને એના માટે કાર્ય કરે W. કુલ ઉષ્મા ગુમાવે કેટલી Q1. આ રીતે. તો Q2 તમને શોષણ કેટલું કરે છે 500 કેલરી એટલે ટૂંકમાં Q2 500 કેલરી આપ્યા તો કાર્ય કેટલું હશે. આવો દાખલો પૂછો છે. બરાબર છે. હવે Q2 અને W નો કોઈ ડાયરેક્ટ સંબંધ નથી પણ T1 T2 આપ્યા તો આપણે લખી શકીએ આ રીતે T1 ભાગ્યા T2 બરાબર Q1/Q2. કેમ કાર્નોટ એન્જિન છે એટલા માટે. જો આ દાખલા માટે કાર્નોટ એન્જિન શબ્દ ઉઠાઈ લેવામાં આવે તો તમે આ સૂત્ર મૂકી શકો નહીં. તો આપણે આ મુખ્ય કિંમત T1 કેટલા આપ્યા 300 T2 કેટલા આપ્યા 250 ઇઝ ઇક્વલ ટુ Q1 મૂકીએ એમને અને Q2 કેટલા આપ્યા 500 કેલરી. તો આપણો આન્સર કેલરીમાં આવશે. માટે એક કામ કરીએ આ 500 લઈ જાવ આ બાજુ તો શું સાબિત થાય Q1 બરાબર 500 ગુણ્યા 300 છેદમાં 250 એટલે શું આવશે 600. કેટલો આવશે 600 કેલરી. કેટલો આવશે 600 કેલરી. તો મારું જે રેફ્રિજરેટર છે એના માટે Q1 600 કેલરી છે. સમજો. બરાબર. Q2 કેટલા આપ્યા મને Q2 આપ્યા છે 500 કેલરી. તો કાર્ય કેટલું અરે ભાઈ આરામથી મળી જાય. Q1 બરાબર શું થાય ખબર છે Q1 બરાબર શું થાય W પ્લસ Q2. Q2 કેટલા છે 500 કેલરી. Q2 કેટલા છે 600 કેલરી. તો Q1 W શું હોય અરે ભાઈ 100 કેટલા હોય 100 કેલરી. શું કઈ રીતે W બરાબર શું હોય Q1 માઇનસ Q2 કેટલા આવશે 600 માઇનસ 500
કેટલા આવશે 100 કેલરી. તો દાખલો આરામથી સોલ્વ થયો દાખલો છે. મેઇન સ્ટેપ દાખલાનું આ છે કે કાર્નોટ એન્જિન છે એટલે T1/T2 બરાબર Q1/Q2 અથવા Q2/Q1 બરાબર T2/T1 લખી શકાય. બરાબર છે. ચલો આગળ વધીએ. નેક્સ્ટ દાખલો લઈએ. જુઓ, કાર્નોટ એન્જિન 627 ડિગ્રી સેન્ટીગ્રેડ અને 27 ડિગ્રી સેન્ટીગ્રેડ વચ્ચે કાર્ય કરે છે. ઓકે, તો T1 કેટલા આપ્યા? 627 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. ચાલે નહીં, શું કરીએ આમાં? 627 પ્લસ 273 ઉમેરીએ તો 73 ને 27 100 અને 6 અને 2 8 800 એટલે કુલ થશે 900. કેટલા આવશે? 900 કેલ્વિન. 600 ને 200 800 અને 27 300 તો પ્લસ 72 થાય 100. બરાબર છે. T2 કેટલા છે? 27 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે થશે 27 પ્લસ 273 કેટલા થશે? 300 કેલ્વિન. બરાબર છે. આગળ વધીએ. તે ચક્ર દીઠ આટલી ઉષ્મા મેળવે છે. જો એન્જિનની વાત છે, કાર્નોટ એન્જિનની વાત છે, એટલે આ ઉષ્મા મેળવે છે આટલી, તો કાર્ય કેટલું થતું હશે? ચક્ર દીઠ આટલી ઉષ્મા મેળવતો હોય, ટૂંકમાં તમને Q1 આપેલું છે. એન્જિનમાં આ પ્રમાણે છે, T1 તાપમાને છે, T2 તાપમાને ઉષ્મા ગુમાવે. આ Q1 જેટલી ઉષ્મા એન્જિનને મળશે, એન્જિન કાર્ય કરશે W, અને Q2 જેટલી ઉષ્મા ગુમાવે છે. તો તમને એમ કહે છે કે તમને આટલી ઉષ્મા મળે. ટૂંકમાં Q1 કેટલા આપ્યા છે? Q1 આપ્યા છે 3×10⁶ કેલરી. તો કાર્ય કેટલું છે? તો આગળનો દાખલો છે જેવો જ દાખલો થશે. શું અહીંયા સાબિત થાય? T1/T2 બરાબર Q1/Q2, કારણ કે કાર્નોટ એન્જિન છે. આગળ વધીએ. T1 કેટલા આપ્યા છે? 900 કેલ્વિન. કેટલા આપ્યા છે? 900/300 બરાબર આવશે Q1/Q2. ઇમ્પ્લાઇઝ ધેટ 900 ભાગ્યા 300 શું થાય? 3. તો શું આવશે? 3 બરાબર Q1/Q2. માટે સાબિત શું થયું? Q1 બરાબર 3Q2. શું સાબિત થયું? Q1 બરાબર 3Q2. હવે જુઓ, કાર્ય શું લખાય? કાર્ય બરાબર લખાય Q1 - Q2. શું લખાય? Q1 - Q2. Q1 રાખો એમને, Q1 તમને રકમ આપેલા છે. અને Q2 બરાબર શું લખાય? Q2 બરાબર શું લખાશે? Q2 બરાબર લખાય Q1/3. શું લખાય? Q1/3. તો શું આવશે અહીંયા? Q1/3. બરાબર કે નહીં? તો શું આવશે? 3Q1 - Q1 શું થાય? 2Q1/3. શું લખાય? 2Q1/3. આગળ અહીંયા ગણી દઉં દાખલો. તો ચાલો સાબિત એવું થયું. કાર્ય W બરાબર શું આવ્યું? કાર્ય W આવ્યું શું? 2Q1/3. કઈ રીતે આવ્યું? Q1 - Q2. આપણને T1/T2 બરાબર Q1/Q2 એટલે કે 900 ભાગ્યા 300 3 બરાબર Q1/Q2. એના પરથી Q2ને કરતા બનાવો. Q2 બરાબર શું લખાય? Q2 બરાબર લખાય Q1/3. મારે શોધવાનું છે કાર્ય. તો કાર્ય બરાબર લખ્યું Q1 - Q2. Q2 કેટલા મળ્યા? Q1/3 લસા લ્યો તો શું આવશે? 2Q1/3. મૂકી દઈએ કિંમત. W બરાબર 2 એમને રાખીએ. Q1 તમને કેટલા આપ્યા? 3×10⁶. કેટલા આપ્યા? 3×10⁶. તો આવશે 3×10⁶ કેલરી છેદમાં 3. તો શું આન્સર આવશે? કાર્ય કેટલું થશે? કાર્ય થશે 2×10⁶ કેલરી. બરાબર. તો આ પ્રમાણે પણ દાખલો સોલ્વ થાય. અને તમે એફિશિયન્સીનો યુઝ કરીને પણ દાખલો સોલ્વ કરી શકો. બરાબર છે. એનાથી પણ કોઈ ફરક પડે નહીં. કે તમે એફિશિયન્સી મૂકો કે ભાઈ Q1 ભાગ્યા Q2 કેટલા મળ્યા? 3 મળ્યા. આ પ્રમાણે કરી દો. ચલો તમને એફિશિયન્સી શું હોય? 1 - Q2/Q1 બરાબર શું લખાય? W/Q1. તો બેન સરખાવી દે આ પદને આ પદને, તો તમારો આન્સર આવશે. આનાથી પણ આન્સર આવી જાય. બરાબર. દાખલો અહીંયા સોલ્વ થાય છે. દાખલો એકદમ ઇઝી છે. તો તમે જુઓ, તમને કોન્સેપ્ટ આવડતો હતો તો દાખલો ગણવામાં કોઈ તકલીફ પડતી નથી. બાકી ગોખવું ઓછું તો ખબર જ નહીં પડે Q1 છે Q2 છે કે ભાઈ તે ચક્ર દીઠ આટલી ઉષ્મા મેળવે છે. હવે ઉષ્મા મેળવે એ ખબર છે, ચલો Q છે, પણ એને Q1 કેવું Q2 કેવું તો ખબર પડે અહીંથી કે એન્જિન જે છે અને જો ઉષ્મા મેળવતું હોય તો એ Q1 જ હોય, અને જો રેફ્રિજરેટર છે એ ઉષ્મા ગુમાવતું હોય તો એ Q2 હોય. બરાબર. આ પ્રમાણે તમારે થોડુંક ધ્યાન રાખવું પડશે. રેફ્રિજરેટર છે એ Q2 જેટલી ઉષ્માનું શોષણ કરે છે અથવા Q2 જેટલી ઉષ્મા એ મુક્ત કરે છે રેફ્રિજરેટરમાંથી, તો એ Q2 થશે. તો આ પ્રમાણે થોડાક કોન્સેપ્ટ ક્લિયર રાખવા. નેક્સ્ટ દાખલો આપણે જોઈએ. જો નેક્સ્ટ દાખલો, કાર્નોટ એન્જિન 127 ડિગ્રી તાપમાનના સ્ત્રોતમાંથી 1000 જૂલ ઉષ્માનું શોષણ કરીને 600 જૂલ ઉષ્મા ગુમાવે છે. તો તેની ક્ષમતા તથા ઠારણ વ્યવસ્થાનું તાપમાન જો. દાખલો એકદમ ઇઝી. શું કહે છે? એક એન્જિન જે છે એ 1000 જૂલ ઉષ્મા મેળવે છે, એમાંથી 600 જૂલ ઉષ્મા જવા દીધી વાતાવરણમાં, તો સાબિત થાય 400 જૂલનું કાર્ય કર્યું છે. તો પહેલાં આપણને તાપમાન આપ્યું T1. T1 કેટલા આપ્યા? 120 ડિગ્રી સેન્ટીગ્રેડ. કેલ્વિનમાં ફેરવીએ તો 127 પ્લસ 273 કરીએ કેટલા થશે? 2 ને 3 ને બીજા 100 એટલે 400 કેલ્વિન. 400 કેલ્વિન થઈ ગયું. મને Q1 કેટલા આપ્યા છે? 1000 જૂલ. તો Q1 આપ્યા 1000 જૂલ. Q2 કેટલા આપ્યા છે? 600 જૂલ. Q2 600 જૂલ છે. તો આ બધી કાર્ય કેટલું મળશે?
400 જૂલ. આપણે જોઈએ શું શું માંગેલું છે. પહેલું માંગ્યું ક્ષમતા. તો ક્ષમતા કોને કહેવાય? બે સૂત્ર છે, W/Q1 અથવા 1 - Q2/Q1. તમે કોઈ પણ સૂત્ર વાપરજો કંઈ ફરક પડશે નહીં. ચલો મૂકીએ, આમાં કિંમત મૂકી દઈએ. W મળે 400 જૂલ. આ 400 કઈ રીતે મળે? W શું થાય? Q1 - Q2 એટલા, અને Q કેટલા છે? 1000. તો શું ક્ષમતા આવે? 0.4 અથવા શું મળે? 40%. તો એક આન્સર આવી ગયો, ક્ષમતા 40% થાય. બીજું છે ઠારણ વ્યવસ્થાન તાપમાન. હવે મને T1 આપ્યું છે અને T2 માંગ્યું છે, તો બહુ ઇઝી સૂત્ર છે, T2/T1 બરાબર Q2/Q1 કાર્નોટ એન્જિન માટે. તો સાબિત શું થયું? T2 બરાબર શું આવશે? T1 × Q2/Q1. આ T1 અહીંયા લીધા, T2ને કરતા બનાવ્યો. T2 બરાબર T1 × Q2/Q1 માટે T2 રાખીએ એમને. T2 બરાબર T1 કેટલા આપ્યા છે મને? 400 કેલ્વિન. કેટલા આપ્યા? 400 કેલ્વિન. તો 400 × Q2. Q2 શું છે? 600 જૂલ. કેટલા છે? 600 જૂલ છેદમાં Q1. Q1 છે કેટલા? 1000 જૂલ. તો આવશે 1000 બરાબર શું થાય? 6 ચોક 24, 240 કેલ્વિન. કેટલું થશે? આ 3 મીંડા ઉડી જશે એટલે શું છે? 40 ગુણ્યા 240 કેલ્વિન. તો આ તાપમાન મને મળી ગયું કેટલું? 240 કેલ્વિન. અને તમારે જો એને પહેલાંમાં ફેરવવું હોય સેન્ટીગ્રેડમાં, શું કરવું પડે? 273 બાદ કરવા પડે. માટે T2 બરાબર 240 કેલ્વિન અથવા શું થાય? 240 માંથી 273 બાદ કરો કેલ્વિનમાં, બરાબર. તો શું શેમાં આન્સર આવશે? સેન્ટીગ્રેડમાં શું આવશે? -33 ડિગ્રી સેન્ટીગ્રેડ. બહુ તાપમાન નીચું છે, બરાબર છે. તો ઓપ્શનમાં તમારે બે હોઈ શકે. ઓપ્શનમાં 240 કેલ્વિન હોઈ શકે અથવા -33 ડિગ્રી સેન્ટીગ્રેડ હોઈ શકે. ઓપ્શનમાં છે ને 100% એક ઓપ્શન આવો આપ્યો જશે કે 240 ડિગ્રી સેન્ટીગ્રેડ, અને જો ભૂલથી એ ટીક કર્યો તો સીધા 5 માર્ક જશે, બરાબર છે. થોડુંક વ્યવસ્થિત ધ્યાન રાખવું. એક તો જ્યાં પણ વાયુની વાત આવતી હોય, એક આવું થાય તમારા વાયુના ગતિવાદવાળા ચેપ્ટરમાં, એમાં પણ તમને તાપમાન આપશે સેન્ટીગ્રેડમાં, તમારે ફેરવવું પડશે અને કેલ્વિનમાં. તમારો જવાબ આવશે કેલ્વિનમાં, પણ પાછું તમારે ફેરવવું પડશે અને સેન્ટીગ્રેડમાં, બરાબર છે. ઓપ્શનમાં મોસ્ટ તમને સેન્ટીગ્રેડમાં જ આન્સર આપ્યો છે. તો આવા 2 વખત રૂપાંતરણ કરવું પડે. એક તો જ્યારે તાપમાન આપ્યું સેન્ટીગ્રેડમાં, એને ફેરવો કેલ્વિનમાં, જવાબ લાવો કેલ્વિનમાં, અને પાછા ફેરવો સેન્ટીગ્રેડમાં, બરાબર છે. તો દાખલો અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ દાખલાની વાત કરીએ આપણે. જુઓ, કાર્નોટ ફ્રીજ. કાર્નોટ ફ્રીજ એટલે કે જે ફ્રીજનું જે એન્જિન જે છે એ કાર્નોટ એન્જિન પર કામ કરે છે, બરાબર છે. કાર્નોટ ફ્રીજ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનવાળા પાણીમાંથી ઉષ્મા મેળવે છે. કાર્નોટ ફ્રીજ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનવાળા પાણીમાંથી ઉષ્મા મેળવે છે અને 27 ડિગ્રી તાપમાનવાળા વાતાવરણમાં ઉષ્મા મુક્ત કરે છે. તો આ ફ્રીજને 0 ડિગ્રી તાપમાનવાળા 5 કિલોગ્રામ બરફને પાણીમાં રૂપાંતરણ કરવા કેટલી કાર્યની જરૂર પડશે? એલ આપ્યું છે બરફ માટે. તમે જો દાખલો સારો છે, પ્રેક્ટિકલ યુઝ થયો દાખલો છે. જો શું કીધું છે, બીજા પેજ પર ગણતરી કરી દઉં. આપણે કામ કરીએ પહેલાં ફ્રીજ દોર દઈએ. તો ફ્રીજનો ઉપર ચલો ડાયાગ્રામ આવો કંઈક હશે. આ ફ્રીજ છે. ધારો કે આપણે આ કમ્પાર્ટમેન્ટની વાત કરીએ કે જે ફ્રીજ તરીકે કામ કરે છે. આનું તાપમાન T2 છે, આનું તાપમાન T1 છે. અહીંથી હીટ લેવી પડે કેટલી? Q2. એના માટે કાર્ય કરવું પડે W, અને હીટ આપવી પડે Q1. હવે જો અહીંયા શું છે? 0 ડિગ્રી વાળું બરફ છે. શું છે અહીંયા? 0 ડિગ્રી સેન્ટીગ્રેડ વાળો બરફ છે, 5 કિલો. કેટલો છે? 5 કિલો. જો કાર્નોટ ફ્રીજ 0 ડિગ્રી તાપમાનવાળા પાણીમાંથી, એટલે કે બરફમાંથી, બરફ પણ ચાલે અહીંયા, બરફમાંથી ઉષ્મા મેળવે છે. ટૂંકમાં આ જે અહીંયા માનો કે અંદર શું છે? બરફ ભરેલો છે. આ ફ્રીજની અંદર બરફ ભરેલો છે. એમાંથી કાર્નોટ એન્જિન કેટલી ઉષ્મા મેળવે? Q2. અને ક્યાં મોકલે એને? 27 ડિગ્રી તાપમાનવાળા વાતાવરણમાં મુક્ત કરે છે. ટૂંકમાં આ જે કાર્નોટ, આ જે ફ્રીજ છે કાર્નોટ ફ્રીજ, એનું તાપમાન કેટલા છે? એ નીચે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ છે અને ઉપર કેટલા છે? 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો T2 કેટલા આપ્યા? T2 આપ્યા 273 કેલ્વિન. કેટલા થશે? 273 કેલ્વિન. અને T1 થશે કેટલા? 300 કેલ્વિન. કેટલા થશે? 300 કેલ્વિન. તો મને T1 T2 ટૂંકમાં આપી દીધા. લખું હું T1 બરાબર 27 ડિગ્રી એટલે કેટલા થાય? 300 કેલ્વિન. અને નીચું તાપમાન કેટલું છે? 0 ડિગ્રી એટલે કેટલું થાય? T2 બરાબર થશે 273 કેલ્વિન. આપણે રફલી એને 275 પણ લઈ શકશું જો જરૂર પડશે તો. ચલો આગળ વાત કરીએ. તો પહેલી લીટી પરથી આપણને એટલી ખબર પડી ગઈ કે જે ફ્રીજ છે એ 273 કેલ્વિન અને 300 કેલ્વિન વચ્ચે કામ કરે છે. આગળ વાત કરીએ. આ ફ્રીજની અંદર શું છે? 5 કિલો બરફ છે. કેટલો છે? 5 કિલો બરફ. એનું તાપમાન 0 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. તમારે એને પાણીમાં રૂપાંતરણ કરવું હોય તો ફ્રીજને કેટલું કાર્ય કરવું પડશે? અને તમને એલ આપ્યું છે બરફ માટે. તો જુઓ, હવે થોડુંક સમજો. આ જે ફ્રીજનો કમ્પાર્ટમેન્ટ છે એ દોરું દઉં. અહીંયા શું છે? 5 કિલો બરફ છે. એ 5 કિલો બરફને મારે 5 કિલો પાણીમાં ફેરવવું છે. તો શું કરીશ? આમાંથી હીટ લેવી પડે. કેટલી હીટ લે છે? જો દેખાય છે કેટલી હીટ લે છે? Q2. તો આ ફ્રીજને કાર્ય કરવું પડશે કેટલું? W. હવે W કાર્ય કરવું પડે કેટલી હીટ લેવા માટે? Q2 હીટ લેવા માટે. હવે Q2 છે કેટલા? તો Q2 કેટલા છે? કે ભાઈ 5 કિલો બરફ છે. 5 કિલો બરફ
એ 5 કિલો પાણીમાં ફરી જાય એટલી હીટ લેવાની છે. સમજ પડે છે? લખેલું છે કે 5 કિલો બરફને 0 ડિગ્રીવાળા બરફને 5 કિલો પાણીમાં ફેરવવા માટે કેટલું કાર્ય કરવું પડે. તો કાર્ય ડાયરેક્ટ નહીં મળે. પહેલાં હું શું કરું, 5 કિલો બરફને 5 કિલો પાણીમાં ફેરવવું હોય તો હીટ લેવી કેટલી પડે એ શોધી નાખું. ટૂંકમાં Q2 શોધી નાખું. આપણને સૂત્ર ખબર છે, જ્યારે બરફનું પાણીમાં રૂપાંતર થતું હોય અને તાપમાન કેટલું છે 0 ડિગ્રીનું 0 ડિગ્રી જ છે, તો 0 ડિગ્રી સેન્ટીગ્રેડવાળું પાણી બરફ છે અને 0 ડિગ્રીવાળા પાણીમાં કન્વર્ટ કરી દેશે અને એમાંથી હીટ લઈ લેશે. બરાબર છે? તો આપણે આગળ કેલરીમેટ્રીમાં ભણેલા છે. સૂત્ર શું આવશે? અવસ્થા બદલતી નથી, સોરી અવસ્થા બદલે છે, તાપમાન નથી બદલતું. સૂત્ર શું આવે? Q બરાબર ml. હવે Q કેટલા હોય તો Q સુધી નાખીએ આપણે. Q શું મળશે? Q2 મળશે. શું મળશે? Q2. કારણ કે આજે ઉષ્માનું શોષણ કરશે કોણ? ફ્રીજ કરશે. કઈ રીતે? એના પર કાર્ય કરીને. તો Q2 બરાબર આવશે m ઇન્ટુ L. m કેટલા છે? m છે 5 ગુણ્યા બરફ માટે L કેટલા હોય તમને ખબર હોવા જોઈએ? 336 10 ની કેટલી ઘાત? 3 ઘાત. કેટલી થશે? 10 ની 3 ઘાત જૂલ પર કેજી. આગળ બધું ભણાવેલું છે. અથવા કેટલું આવે? 80 કેલરી જેટલું આવે. કેટલું આવે? 80 કેલરી પર ગ્રામ. તો આપણે મૂકી દઈએ કિંમત. શું છે? 5 ગુણ્યા 336 10 ની 3 ઘાત જૂલ. આટલી ઉષ્મા આપવી પડે જો 5 કિલોગ્રામ બરફ હોય તો. બરાબર? અને એકમ શું થાય? 336 10 ની 3 ઘાત જૂલ પર કિલોગ્રામ. આ 5 કિલોગ્રામ 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 કેન્સલ, તો આ તમારો આટલી Q2 આટલું હશે. કેટલું હશે? 5 ગુણ્યા 336 10 ની 3 ઘાત. આપણે ગુણાકાર કર્યા વગર આપણે આને આમને રાખી દઈએ તો મને Q2 મળી ગયા. હવે Q2 આટલી ઉષ્મા અંદરથી લેવાની છે. 5 કિલોગ્રામ બરફનું 5 કિલોગ્રામવાળા પાણીમાં રૂપાંતર થઈ જાય 0 ડિગ્રી સેન્ટીગ્રેડે, એના માટે આપણે ફ્રીજ છે આટલી ઉષ્મા લેશે અને આટલી ઉષ્મા લેવા માટે W જેટલું કાર્ય કરશે. મને બીજી શું વસ્તુ આપી છે? મને Q2 મળી ગયું, W શોધવાનું છે અને T1 આપેલા છે. કેટલા? T1 છે 300 કેલ્વિન અને T2 લઈએ આપણે 200 ને કેટલા છે? 275 કેલ્વિન. તો જુઓ, મને ડાયરેક્ટ તો W નહીં મળે પણ મને Q1 મળી જાય. શું મળી જાય? મને Q1 મળે. ચલો Q1 કઈ રીતે મળે? સાઈડના પેજ પર બતાવું છું. તો જુઓ, Q2 કેટલા આવ્યા હતા? Q2 આવ્યા હતા 5 ગુણ્યા 336 10 ની 3 ઘાત જૂલ. Q1 શોધી નાખીએ આપણે. પછી એક કામ કરીએ, T1 કેટલા આપ્યા છે? 300 કેલ્વિન અને T2 કેટલા આપ્યા છે? 273 એટલે કે 275 કેલ્વિન લઈએ આપણે રફલી. બરાબર છે? હવે જો આપણને ખબર છે T1 ના છેદમાં T2 બરાબર શું લખાય? Q1 ના છેદમાં Q2. તો તમે અહીંથી પેલું યોગ વિયોગી કરી શકો કે T1 માઇનસ T2 બાય T2 ઇઝ ઇક્વલ ટુ Q1 માઇનસ Q2 બાય Q2. તો Q1 માઇનસ Q2 ડાયરેક્ટ W કહી શકાય. એમ પણ કરી શકો. ચલો કરી દઉં છું. શું લખાય અહીંયા? T1 માઇનસ T2 છેદમાં T2 બરાબર શું આવશે? Q1 માઇનસ Q2 છેદમાં Q2. Q1 માઇનસ Q2 શું કહેવાય? કાર્ય. તો શું લખાશે? W છેદમાં Q2. અને જો આમ ન કરવું હોય તો તમારે શું કરવાનું? અહીંથી Q1 ને કરતા બનાવો તો Q1 શું આવશે? Q1 બરાબર આવશે Q2 ગુણ્યા T1 ના છેદમાં T2. Q2 ની કિંમત મૂકો, T1 ની કિંમત મૂકો, T2 ની કિંમત મૂકો તો શું મળશે? Q1. તમને Q1 મળી ગયા, Q2 મળી ગયા, બેન બાદબાકી કરો તો શું મળે? કાર્ય. ટૂંકમાં આ પ્રમાણે પણ થઈ શકે. આપણે કિંમત મૂકીએ. શું આવશે? આ T1 કેટલા છે? T1 છે 300 માઇનસ અહીંયા 275 મૂકું છું, છેદમાં નીચે 275 લખું છું. બહુ ફરક પડશે નહીં. અહીં શું આવશે? W ના છેદમાં Q2. મૂકીએ કિંમત. 300 માઇનસ 275 શું થશે? 25 છેદમાં 275 બરાબર W ના છેદમાં Q2. કેટલા થશે? 9 થાય ને? સોરી, આ 9 નહીં પણ 11. 300 એટલે 12 બરાબર 11 થશે. કેટલા થશે? 25 ભાગ્યા 275 થાય 1/11. તો 1/11 ઇઝ ઇક્વલ ટુ W ના છેદમાં Q2. માટે Q2 બરાબર કેટલા? સોરી, W બરાબર કેટલા આવશે? W બરાબર આવશે Q2 ના છેદમાં 11. તો માટે W બરાબર શું આવશે? Q2 કેટલા હતા? 5 336 10 ની 3. તો છે 5 ગુણ્યા 336 10 ની 3 ઘાત છેદમાં 11. આપણે આનો ભાગાકાર કરીએ. રફલી ભાગાકાર શું આવે? ચલો જોઈએ. 336 11 11 તેરી 33 0 0 30 6 ઉતારીએ 60 એટલે 11 6 66 કે 30.6 જેવો કંઈક આન્સર આવશે. બરાબર ને? શું આન્સર આવે? શું આન્સર આવશે? 30.6 જેવો આન્સર આવશે. શું છે? 5 ગુણ્યા 30.6 ઇન્ટુ 10 ની 3 ઘાત. બરાબર છે? 30.5 જેવો આવશે. 30.5 રાખીએ. રફલી આન્સર છે 30.5 રાખીએ. તો 3 પંચા 15. 30.5 ગુણ્યા 5 કરવાનું છે. 30 પંચા 150 અને પાછા 0.5 એટલે 2.5 જેવું થશે ને? 5 ગુણ્યા 0.5 2.5 થશે. એટલે 152.5 10 ની 3 ઘાત જૂલ. આવું કંઈક આન્સર આવતો હશે તો લખી શકાય. કેટલું કાર્ય કરવું પડે? 152.5 કિલો જૂલ. આટલું કાર્ય કરવું પડે. બરાબર છે? તો તમારો આન્સર આ ટાઈપનો એક આવો અને નજીક કંઈક આવતો હશે. તો જે ઓપ્શનમાં આ પ્રમાણે આન્સર આપ્યો હોય એ તમારે ટીક કરવો. તો દાખલો અહીંયા સોલ્વ થાય છે.
દાખલો પણ સારો છે, થોડોક લેન્ધી દાખલો છે પણ દાખલો સારો છે, બરાબર છે. દાખલામાં સમજવાનું છે, જો તમે કોન્સેપ્ટ ક્લિયર હોય તો જ તમે સમજી શકો કે Q2 શું છે અને Q2 કઈ રીતે મળે અને Q2 ને કાર્ય જોડે શું સંબંધ છે. તો અહીંયા તમને કાર્ય મળી જશે કેટલું, W બરાબર 152.5 કિલો જૂલ, બરાબર છે. અને પછી આપણે નેક્સ્ટ દાખલો સોલ્વ કરીશું. તો આ જે આન્સર છે આપણો 152.5 કિલો જૂલ એ આપણો રફલી આન્સર હશે, કારણ કે આપણે બે વસ્તુમાં અવગણી છે. એક તો 273 આવે એની જગ્યાએ 275 લીધા અને અહીંયા શું આવશે 27 આવે. શું આવે 27? ટૂંકમાં આની આસપાસ જે આન્સર હોય એ તમે ટીક કરી શકો છો, બરાબર છે. બરાબર, આપણે નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ. નેક્સ્ટ દાખલો જીમાં પૂછેલ દાખલો છે, સોલ્વ કરીએ. 3 કાર્નોટ એન્જિન શ્રેણીમાં ગોઠવેલા છે. તમને આકૃતિ પણ આપેલી છે, આમાં નીચે દેખાય તમને આકૃતિ. જો 3 કાર્નોટ એન્જિન કઈ રીતે શ્રેણીમાં છે. એક છે અહીંયા કાર્નોટ એન્જિન, સપોઝ આનું નામ આપી A, T1 D2 વચ્ચે કામ કરે. બીજું છે T2 અને T3 વચ્ચે કામ કરતું બીજું એન્જિન, અને છેલ્લે છે T3 અને T4 વચ્ચે કામ કરતું એન્જિન નંબર C, બરાબર છે. તો એકનું આઉટપુટ બીજાનું ઇનપુટ બને છે અને બીજાનું આઉટપુટ ત્રીજાનું ઇનપુટ બને છે. તો એન્જિન કામ કરે T1 T2, T2 T3, T3 T4, અને ટોટલ કેવું હોય તો આખું જે શ્રેણીમાં જે કાર્નોટ એન્જિન બનશે, નેટ કાર્નોટ એન્જિન, એ કામ કરે છે T1 અને T4 વચ્ચે. કેટલા વચ્ચે કામ કરે? T1 અને T4 વચ્ચે. તમને આકૃતિ આપેલી છે. ચલો આગળ વાત છે. 3 કાર્નોટ એન્જિન શ્રેણીમાં ગોઠવેલ છે. તે T1 તાપમાન અને T4 તાપમાન વચ્ચે કામ કરે છે. બધા જ એન્જિન માટે, આ લીટી મહત્વની, જ્યારે શ્રેણીમાં આપ્યું હોય ત્યારે કંઈક તમને ભેગું કરવા માટે કંઈક આપ્યું છે. આ લખ્યું છે બધા જ એન્જિન માટે કાર્યક્ષમતા સમાન છે. આપણે જે શરૂઆતમાં બે દાખલા ગણેલા, એમાં શ્રેણીના દાખલા ગણ્યા ત્યારે તમે એવું કીધું હતું કે બધા એન્જિન માટે કાર્ય સમાન છે, પણ એ શું કીધું છે? કાર્યક્ષમતા એટલે એફિશિયન્સી સમાન છે. તો તમારે શોધવાનું છે T2 કેટલા હોય, T3 કેટલા હોય. તમને 4 ઓપ્શન આપ્યા છે. T2 બરાબર આટલા, T3 બરાબર આટલા. આમાં તુક્કો મારવો હોય તો તમે મારી શકો છો, બરાબર છે. હવે તમે જોઈ શકો છો કે T2નો આન્સર T1 T4 સ્વરૂપે છે, T3નો આન્સર પણ T1 T4 સ્વરૂપે છે. તો મારે જે T2 અને T3નો જે આન્સર લાવવાનો છે એ શેમાં લાવવાનો છે? એ લાવવાનો છે મારે T1 અને T4 સ્વરૂપે. હું ધ્યાનમાં રાખીશ, બરાબર. દાખલો આપણે ફટાફટ ગણીએ. જો 3 કાર્નોટ એન્જિન છે, 1 2 3 ABC. ત્રણેય માટે શું કીધું છે? એફિશિયન્સી સમાન. ચલો આની એફિશિયન્સી શું આવે? આની એફિશિયન્સી આવશે શું? 1 T2/T1. શું આવશે? 1 T2/T1. આની એફિશિયન્સી શું આવશે બીજા એન્જિનની? તો આવશે એફિશિયન્સી બરાબર 1 નીચું તાપમાન કેટલું? T3 છેદમાં ઊંચું તાપમાન T2. અને છેલ્લે જે એન્જિન છે એનું શું કીધું? એફિશિયન્સી બરાબર 1 કેટલી આવશે? નીચું તાપમાન T4 T3. આ ત્રણેય કેવી છે? સમાન છે. એવું કીધું છે કે ત્રણેય એન્જિનની કાર્યક્ષમતા સમાન છે. હું નેક્સ્ટ પેજમાં દાખલો ગણું છું, અહીં સમાશે નહીં એટલા માટે. તો લખી દઈએ આપણે ત્રણેયની એફિશિયન્સી સરખાવીએ કે NA બરાબર NB બરાબર NC. એવું કીધું છે કે ત્રણેય એન્જિન માટે કાર્યક્ષમતા સમાન છે. કાર્યક્ષમતા એટલે એફિશિયન્સી સમાન સરખાવી દઈએ. શું લખાશે? પહેલા એન્જિન માટે 1 T2/T1. શું લખાય? 1 T2/T1 ઇઝ ઇક્વલ ટુ બીજા એન્જિન માટે શું લખાય? 1 T3/T2 ઇઝ ઇક્વલ ટુ છેલ્લા એન્જિન માટે શું લખાય? 1 T4/T3. હવે તમે જોઈ શકો છો દરેકમાં તમે 1 1 1 ઉમેરો, સોરી -1 ત્રણેયમાંથી બાદ કરો, ટૂંકમાં 1 ઉડી જશે અને દરેકને પાછા -1 વડે ગુણી નાખો. શું કીધું મેં? દરેકમાં -1 બાદ કરો તો 1 -1 0, 1 -1 0, 1 -1 0, તો વધે શું? T2/T1 ઇઝ ઇક્વલ ટુ T3/T2 ઇઝ ઇક્વલ ટુ T4/T3. દરેકને -1 વડે ગુણો તો છેલ્લે સાબિત થશે. છેલ્લે સાબિત આવું થયું T2/T1 ઇઝ ઇક્વલ ટુ T3/T2 ઇઝ ઇક્વલ ટુ T4/T3. તો આ એક સમીકરણ આવ્યું અને આ સમીકરણ પરથી આપણે T2 અને T3 શોધવાના છે. જુઓ, તે કામ કરીએ. આ જે સમીકરણ જે છે એને પહેલાં આન જોડે સરખાવવું અને આ જે સમીકરણ જે છે એને આન જોડે સરખાવવું. તમારો કંઈક આન્સર આવશે. જુઓ, જેમ કે આ બેન સરખાવો તો શું થઈ ગયું? અહીંયા T2/T1. હવે જે પાર્ટ છે મેથેમેટિકલ પાર્ટ છે, બરાબર. આપણે જોઈએ. અને બીજું સમીકરણ શું બનશે? બીજું બનશે આને આન જોડે સરખાવો. T2/T1 બરાબર T4/T3. આવું થશે કે નહીં? હવે કામ કરીએ તો ગુણ નાખો. અહીંયા શું થશે? T2² બરાબર T3 × T1. શું સાબિત થયું? T2² બરાબર T3 × T1. અહીંયા સાબિત શું થશે? T2 × T3 બરાબર T4 × T1. T2 × T3 બરાબર T1 × T4. હવે T2² શોધવાના છે, T2 શોધવાના છે, પણ એ તમારે T3 ચાલે નહીં, કારણ કે મેં તમને ઓપ્શન બતાવ્યા એટલા માટે તો ઓપ્શન લખેલા છે. ઓપ્શન જે છે 4 ઓપ્શન, એમાં જુઓ T2નો આન્સર T1 T4 સ્વરૂપે છે. તો મારે T2નો આન્સર T1 T4 સ્વરૂપે લાવવો પડે. અને T1 તો આવી ગયા પણ T3 નથી. તો આપણે કામ કરીએ, T3 અહીંથી મૂકી દઈએ, મૂકી દઈએ. તો શું લખાય? T3 બરાબર T3 કરતાં બનાવો. T3 બરાબર શું આવશે? T3 બરાબર આવશે T1
ઇન્ટુ T4 છેદમાં T2. તો કિંમત ક્યાં મૂકી દઉં અહીંયા, તો છેલ્લે સાબિત થશે T2 સ્ક્વેર બરાબર T3ની જગ્યાએ શું આવશે, T1 ઇન્ટુ T4 છેદમાં T2 ઇન્ટુ T1. હવે T2 જશે આ બાજુ, શું થશે, T2 ક્યુબ. શું થશે, T2 ક્યુબ બરાબર T1 ઇન્ટુ T1, T1 સ્ક્વેર ઇન્ટુ T4. પહેલાં એક કામ કરીએ, બે બાજુ શું કરીએ, ઘનમૂળ કરી દઈએ. તો શું આવશે અહીંયા, T2 બરાબર T1 સ્ક્વેર પ્લસ T4ની કેટલી ઘાત, 1/3 ઘાત. તો આ તમારો આન્સર અહીંયા આવી ગયો. તો દાખલો અહીંયા સોલ્વ થાય છે. હવે તમે બીજો માટે ગણતરી કરી શકો છો. એ પહેલાં તમે ચેક કરી શકો કે એક જ ઓપ્શનમાં જો આવો આન્સર આપ્યો હોય તો તમારો આન્સર આવી જશે. તો જુઓ આમાં શું આન્સર આવ્યો, T2 બરાબર આવે છે T1ની 2 ઘાત ઇન્ટુ T4નું ઉપર છે ઘનમૂળ. તો દેખાય છે આપણને કે ઓપ્શન બી જ આવશે, કારણ કે T2 બરાબર T1 સ્ક્વેર T1 ઇન્ટુ T4ની 1/3 ઘાત આપેલી છે એટલા માટે. આપણે એક કામ કરીએ, હું આ પણ સાબિત કરી દઉં છું, T3 બરાબર આટલા આવશે. આપણને ખબર તો પડી ગઈ છે કે ઓપ્શન બી જ આવશે, કારણ કે T2 પરથી T2માં આ 4 જે T2ની વેલ્યુ આપી છે ABCDમાં, એમાં બીમાં જ સાચી છે. T3 હું ફટાફટ સાબિત કરી દઉં તમને કે કેટલા આવે છે. જુઓ અહીં સાઈડમાં સાબિત કરી દઉં છું. જો તમે જોઈ શકો છો અહીંયા શું મળ્યા, T2 સ્ક્વેર બરાબર શું છે, T3 ઇન્ટુ T1. અને સાબિત શું થયું, T3 બરાબર શું સાબિત થયું, T1 ઇન્ટુ T4/T2. તો આપણે એક કામ કરીએ, અહીંયા હું T2ને કરતા બનાવું. કોને કરતા બનાવું, T2ને. તો T2ને કરતા બનાવો તો આવું થશે. T2 બરાબર શું લખાય, T2 બરાબર લખાશે T4 ઇન્ટુ T1/T3, બરાબર ને. T2 બરાબર શું લખાય, T4 ઇન્ટુ T1/T3. હવે આ જે T2 છે એની કિંમત અહીંયા મૂકી દઉં. આ જે T2 છે એની કિંમત અહીંયા મૂકી દઉં. વર્ગ કરીને શું લખાશે, આ T4નો વર્ગ ઇન્ટુ T1નો વર્ગ છેદમાં T3નો વર્ગ, બરાબર ને, ઇઝ ઇક્વલ ટુ આ બાજુ શું આવશે, T3 ઇન્ટુ T1. ફરીથી કહી દઉં, મારા બે સમીકરણ છે, એક તો આ અને એક આ. પહેલાં આપણે T2 માટે ગણતરી કરી તો T3નો લોપ કર્યો. હવે આપણે T3 માટે ગણતરી કરવાની છે તો T2નો લોપ કરશું. તો આપણે કામ કરીએ, આ સમીકરણમાં મારે T2ની કિંમત મૂકી દઉં તો મારો આન્સર T3માં આવી જાય, બરાબર. આમાં T2નો વર્ગ મૂકી દઉં તો મારું T3 મળી જાય. T2નો વર્ગ મૂકશું ક્યાંથી, અહીંથી. તો આપણે એક કામ કરીએ, એમાં T2ને કરતા બનાવ્યું. T2 બરાબર શું આવશે, T1 ઇન્ટુ T4/T3. તો હું જે રીતે સમીકરણ સોલ્વ કરું છું એનાથી તમે બીજી રીતે પણ સોલ્વ કરી શકો છો. જો તમારા સમીકરણ સોલ્યુશનની રીત સાચી હશે તો આન્સરમાં કોઈ ફરક પડશે નહીં. તમે બીજી બધી રીતે પણ સોલ્વ કરી શકો કે આ સમીકરણને બે સરખાવ્યા, એમાં આ બેન સરખાવો, પછી આ બેન સરખાવો તો પણ તમારો આન્સર આવશે. આ બેન સરખાવો અને આ બેન સરખાવો તો પણ તમારો આન્સર આવે, કારણ કે આમાં આ બેમાં પણ T3 આવે છે અને આ બેમાં પણ T3 આવે છે. ટૂંકમાં અલગ અલગ રીતે તમે દાખલો સોલ્વ કરી શકો છો. હું એકદમ મને જે ગમે એ રીત કરું છું મારી રીતે, બરાબર છે. તો આપણે કામ કરીએ, T2ને અહીંથી કરતા બનાવ્યા અને આ T2ની કિંમત અહીંયા મૂકી દો તો શું થશે, T2 સ્ક્વેર. તો T2 સ્ક્વેર બરાબર શું આવશે, T4 સ્ક્વેર T1 સ્ક્વેર. આ T2ની કિંમત અહીંયા મૂકી દઉં છું આ સમીકરણમાં. આ સમીકરણ લખેલું છે T2 સ્ક્વેર બરાબર T3 ઇન્ટુ T1. તો T2 શું મળ્યા, T4 T1 છેદમાં T3. બેનો સ્ક્વેર કરી સાબિત થશે T4 સ્ક્વેર T1 સ્ક્વેર બાય T3 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ T3 ઇન્ટુ T1. હવે T3ને કરતા બનાવો તો આ બાજુ આવશે, શું થઈ જશે, આ નામ લાવો ને નામ લાવો, ટૂંકમાં એટલે સાથે આવું T4 સ્ક્વેર ઇન્ટુ T1 સ્ક્વેર બાય આ T1 છેદમાં આવશે છેદમાં T1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે, આ T3નો ઘન. શું થશે, T3નો ઘન ઉપર T1 સ્ક્વેર છેદમાં T1 શું વધશે, T1 ઉપર વધે. સાબિત થયું T3નો ઘન ઇઝ ઇક્વલ ટુ T1 ઇન્ટુ T4ની સ્ક્વેર, બરાબર ને. ઉપર T1 સ્ક્વેર છે, નીચે T1 છે તો ઉપર એક T1 વધશે. તો સાબિત થશે T3 બરાબર શું સાબિત થયું, T1 ઇન્ટુ T4નો વર્ગનું ઘનમૂળ. જો ઓપ્શન બી આવે છે. જો T3 બરાબર શું આવ્યું, T3 બરાબર શું આપ્યું છે અહીંયા, T1 ઇન્ટુ T4નો સ્ક્વેરનું ઘનમૂળ. અને એ જ અહીંયા સાબિત થાય છે T1 ઇન્ટુ T4નું સ્ક્વેરનું ઘનમૂળ. તો દાખલો અહીંયા પૂરો થાય છે. તો મેં લગભગ તમામ પ્રકારના દાખલા કાર્નોટ એન્જિનના જીમાં અને નીટમાં પૂછાયેલા દાખલા સોલ્વ કરાવી દીધા છે. દાખલા એકદમ ઇઝી છે. હા, અમુક દાખલા જે જીમાં પૂછાયેલા છે અમુક દાખલા થોડાક લેન્ધી હતા, એટલા લેન્ધી દાખલા નીટમાં પૂછાતા નથી નોર્મલી. પણ ભાઈ ક્યારેક પૂછી પણ નાખે, બરાબર, કારણ કે નક્કી કહેવાય નહીં NTA વાળાનું. ક્યારેક દાખલો લેન્ધી પણ મૂકી દે. કોન્સેપ્ટ એનો એ જ હોય પણ દાખલો લેન્ધી પણ મૂકી દે. તો દરેક દાખલાની સારી રીતે પ્રેક્ટિસ કરવી, એ દાખલામાં કોઈ તકલીફ રહેશે નહીં. આમાં ભૂલ પડે એ છે, મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે હીટ એન્જિનનું રેફ્રિજરેટરનું હીટ પંપનું બધું ઉલટું સુલટું થઈ જશે અને રકમમાં ખબર જ નહીં પડે કે ઉષ્મા કોની કઈ લેવી, કઈ Q1 લેવી, કઈ Q2 લેવી, કે રેફ્રિજરેટર ઉષ્મા શોષણ કરે તો કઈ લેવી અને હીટ એન્જિન ઉષ્મા શોષણ કરે તો કઈ લેવી, બરાબર. તો આ તમે જેટલું કોન્સેપ્ટ ક્લિયર રાખશો એટલે તમારા દાખલા કોઈ પણ દાખલામાં વાંધો આવશે નહીં. આ દાખલા બધા ઇઝી દાખલા છે, આમાં કોઈમાં કોઈ વધારે પડતી માથાકૂટ આવતી છે અને એક જ ટાઈપના સૂત્ર આવે છે અને એના દ્વારા દાખલા સોલ્વ કરવાના છે. તો આ લેક્ચર આપણે અહીંયા રાખીએ. છતાં પણ કોઈને પણ ક્યાંય પણ ડાઉટ રહી જતો હોય તો નીચેના કોમેન્ટ સેક્શનમાં અથવા મને વોટ્સઅપમાં પૂછી શકે છે, બરાબર. અને કોઈ જગ્યાએ કોઈને ભૂલ લાગતી હોય તો પણ મને કોમેન્ટ સેક્શનમાં લખીને મોકલી દે. જો એવું હશે કે ભૂલ હશે, કોઈ ઉતાવળમાં મેં એરર કરી દીધી
તો આપણે ભૂલને 100% સુધારશું. બાકી એ વ્યક્તિની ભૂલને સુધારશું જેને એવું લાગે છે કે ભૂલ છે ને ભૂલ નહીં હોય તો. બરાબર. તો લેક્ચર જોવા બદલ ખૂબ ખૂબ આભાર. આ લેક્ચર તમારા બીજા મિત્રો જોડે પણ શેર કરવો, એ લોકોને પણ માર્ક્સ આવી શકે. બરાબર છે. અને લેક્ચર ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરવો. થેન્ક યુ સો મચ.